ના સર, એમાં સમાચાર એવા મળ્યા છે, મારા ક્લાયન્ટે મને કહ્યું જે આરોપી છે ને એના સાસુ એક્સપાયર થઈ ગયા છે. આજે પૂરું કરવાનું હતું ને એમની. જી સર, ફોન કરો ગુણાતર. ગુણાતર નથી આયા. હું એમને ફોન કરું. હા, કરી દઉં સર. એમણે અહીં કેવું પડશે ને આ બધું. હા, ચોક્કસ સર. ચાલો. જી સર. વકીલ શ્રી એચ.એસ. પટેલ, વકીલ શ્રી એન.સી. પટેલ, રશ્મિકાંતભાઈ નરેશભાઈ, રશ્મિકાંત નરેશભાઈ, હરીશભાઈ પૂજાભાઈ, હરીશભાઈ પૂજાભાઈ, તેમની ક્યાં રેકોર્ડ હરીશભાઈ, એનસી પટેલ એચએસ પટેલ ને પૂછો. હાજી, એનસી પટેલ. એચએસ ને પૂછો શું કરવાનું. એ સાહેબ આવ્યો છે તો પટેલ રશ્મિકાંત, પટેલ રશ્મિકાંત, બહાર જ હતો. એને કો બોલાવે છે. આપણે તો આવતો કામ નથી. બેસો પટેલ. હાજી. પછી બીએમ રવારી, આરજે ભાટી, એમ મારીવાડ, मेरी आया क्या बात रजा में કેમ ક્યાં ગયા લગન પીએમ રબારી પહોંચ્યો તમ પોતે ભાટી આવવાના છે આયા છે ચાલો ચલાવવાનું છે રિપોર્ટ રાજુભાઈ નથી આયા ના રિપોર્ટ આજે એના ફાધર બીમાર છે એટલે આયા અમદાવાદ લઈને ગયેલા છે તો ચલાવી નાખો અપીલ આવતી તારીખ છે આજે શું વાંધો છે થોડી માહિતી લેવાની બાકી શું માહિતી 22 ની મેટર છે કઈ માહિતી લેશે એટલે એ આરોપી અમદાવાદ 2022 ની મેટર છે આરોપી અમદાવાદ જેલો છે એના ફાધર ને લઈને એને તમારે શું લેવા દેવા કેસ તમારે ચલાવવાનો છે કે સીધે ચલાવો 27 તારીખ છે હે 27 ક્યાંથી આવો છો ભિલોડા હવે હું માહિતી લેવાનું આટલા વર્ષે હે 14 આવતી વખતે આપી દો લેખિત એટલે બધી માહિતીની મગજમારી અરજી આપી આપું દર ના રાજુભાઈ નથી આવે એની અરજી આપી એ આપી એક્ઝામ્શન આપી નહીં તો દલીલ લે આપી શેખ મોહમ્મદ સરફરાજ, મારી વાત છે જયસિંહ રામદત્ત, જયસિંહ રામદત્ત યાદવ, વીએમ પટેલ. હાજી સર. તો બજાવવાને બી વોરંટ કેમ બચતું નથી જોઈ લે સાહેબ. લખાઈને આવે. જમીનદારનું શું છે? કોઈ દલાલ ફરક નથી તો બોલ શામળાજી કોઈ શામળાજી આવ્યું છે જરા તપાસ કરાવો હાજી સર. આમ દેખો પાર્ટી એમ સરફરાઝ મોહમ્મદ સરફરાઝ હનીફ ભાઈ ક્યાં ગયા વીએમ પટેલ આ લઈ જાઓ જામીનદારની નોટિસ ને બજાવો હા, લઈ લઈએ સર. રસ લઈને હાથ બીડો માં હાજી સાહેબ. હાથ બીડાની અરજી હું આપીને લઈ આપી લઉં. દો ચાલો હાજી સર.
લઈ જાઓ રસ લઈને બજાવો. હાજી હાજી ધંધાર્થે બહાર ગયો છે એમ કરીને પોલીસ વાળો સેટિંગ કરે છે. હાજી સાહેબ હા આપી લઈ જાઉં ધંધાર્થે બહાર ગયો છે આખો દાડો ધંધેથી ઘેર આવે જ નહીં. સર મેં કેમ મારી વાળને બી કીધું પણ કે એ મારી કોન્ટેક્ટમાં વારના કયામ નથી આમાં શું ફી વકીલ માંગે એટલે એ આવે નહીં. નહીં સાચી વાત છે સાહેબ. એટલે તમારે બજાવવું પડશે. હા સાહેબ હું હાથ બીડો લઈ લઉં અરજી હાથ પીડો માં હાજી. ચાલો શેખ વકીલ છે કે પટેલ જયેશભાઈ જગદીપભાઈ દલ્લા પટેલ શેખ કોણ છે? શેખ તમે પોતે તમારું નામ બોલો. કે પટેલ જી સર તમે સિનિયર પોતે છે મારા ક્યાં છે? એ બહાર ગયા છે પટેલ જયેશ આવ્યો છે અરજી આપી છે. ખત્રી ગિરધરલાલ જી સર એ આવે છે કે પટેલ ક્યાં છે? એ બહાર ગયા છે સર હું એમનો જુનિયર છું આર પટેલ ચલાવવાનું છે એટલે સર અરજદાર દલીલો કરવા માટે કહેતા હતા આજે અરજદારની દલીલો માટે એવું નહીં હવે બે ભેગી જ કરવાની હોય ને એક એક જણની થોડી સાંભળીશું. જી સર એ કરતા હોય તો બપોર પછી આવી જશે સિનિયર બપોર આવો છો 3:30 અને કેમ તમે શેખ આપતા નથી પૈસા? 50,000 ના 9 લાખ રૂપિયા છે. જાઓ. નીચે સાબિત કર્યું છે? નીચે સાબિત કર્યું છે? નીચે એવું સાબિત કર્યું છે? વકીલ છે પીએન પટેલ મોહમ્મદ ઇરફાન 3 વાગે વકીલ છે એસઆર પંડ્યા પ્રકાશભાઈ લાંચર ભાઈ પટેલ રશ્મિકાંત તમારો વકીલ ક્યાં છે? કેમ આવતા નથી ભાઈ? ક્યાં છે? નામ બોલો. કેમ એવા મેળ વગરનો આંકડો આપો? 50,000 આપવાના હતા આજે. હા કેમ મળ્યા નથી? રિટર્ન થયું છે. ચેક રિટર્ન થયો એટલે કોર્ટનો બોલાવો તો કોણ આપે છે? અસારીને બોલાવો. એટલે સહી કઈક ઓફિસર ની આગી પાછી હશે એવું હશે. શું કીધું? એટલે પૈસા તો મળશે ને? ઓલી કઈ સહીમાં ડિફરન્સ આવ્યો હશે ફરીથી પછી શું કરે એટલે ફરી ચેક આપે કદાચ આગળના સાહેબ નો નમૂનાનો કઈ હશે બાજે 34,000 આપી દેશે. એટલે નમૂના મોકલ્યા હોય જજના ડ્રોઈંગ ઓફિસર ના એમાં કઈક એટલે એવું થાય નમૂનામાં કઈક આગુ પાછું કાવ દેખાય હોય તો એસબીઆઈ છે. એસબીઆઈ વાળા સહેજ આગુ પાછું હોય ને તો ફેંકી જ દે છે. CTS હિયરિંગમાં સાહેબ એવું ક્લિયરિંગમાં CTS ક્લિયરિંગમાં આવું થાય છે. કોમ્પ્યુટર ઘણા વખત સ્વીકારતું નહીં. કોઈ થોડી જ મિસ્ટેક હોય ને તો એટલે તો એ જ કહું છું. હા એ તકલીફ થાય છે. પણ એ તો મળશે ને પૈસા આજે નહીં તો કાલે હા એ મળવાના જ છે. કેટલા 16-17 હજાર એમાંથી મળવાના એટલા પૂરતું સાહેબ આજે 34 તો લાવે સાહેબ. આજે ભલે 34 આપે પણ પછી બાકીની તારીખ નક્કી છે આપણે હા એ બીજા સાહેબ 5 લાખ નો નક્કી રાખો ને. 29મી તારીખ છે એનો આજ. એ 29 છે ને એમાં 50 આપેલા છે. હા એમાં એમાં 50 એટલે આપવાની દાનત શરૂ કરી છે. હાજી લઈ લો લક્ષ્મી ચાંદ લો હાજી હાજી. આપો કે આજે 50 આપવાના હતા પણ આજે હા એ ટાઈપ કરીને જ લાવે છે. 34 થયા છે એટલે આપીએ છીએ ને હવે પાછા 29મી કેટલા આપવાના છે? 29 સાહેબ જે વ્યવસ્થા થશે લઈ આપીને આમાંથી છૂટા થાવ
પછી બીજા જોડે તમે લઈ લો, બીજા જોડે પછી ટાઈમ લો શાંતિ. ગમે ત્યાંથી જે આપણી પાસે હોય ને જરૂર ના હોય વેચી કાઢવા. માથા પર દેવું લઈને નહીં ફરવા. એટલે આપી દો નિરાશ છે. તો કઈ નહીં આપેલા બાઉન્સ થયો કોર્ટ નો ચેક બાઉન્સ થયો પણ એ બીજી કોર્ટ નો ચેક છે. આપો ચાલો આજે આટલા આપીએ છીએ એવી જાહેર કરો અને મુદત અરજી આપું છું. અને બે અરજી આટલા બાકી રહેશે આખું મુદતે 29મી જેટલા શક્ય હશે એટલા હા મુદત લેતા આવીશું. એની મુદત અરજી જોડી અને આટલા મળ્યા છે એ બંને જણા ખુરશી ખુરશી સાથે. સાથે. આપી દો. Ready. વકીલ પીએન પટેલ, મોહમ્મદ ઇરફાન, વકીલ છે એસઆર પંડ્યા, પંડ્યા નથી. પ્રકાશભાઈ લાલચંદભાઈ, એસઆર પંડ્યા, મોહમ્મદ ઇરફાન, એ ચાપા દે ગયા, ચેતન મોદી, વોરંટી શું લખેલું? એક મિનિટ મને કઈક જવાબ આપે તમને જમીનદારની નોટિસ પરત નથી. નથી આવતું. એકમાં જ ખાલી શામળાજી આવ્યું. ડીએસ પટેલ, સરકારી ડીએસ પટેલ, સુનિલ મણીલાલ, ડીએસ પટેલ ક્યાં છે? મારા મમતાજી, ડીઆઈ ચાપાનેરી, એનઆર મોદી, અમિત કુમાર અતુલ કુમાર, આયા છે? અસીલ સુનિલભાઈ આયા છે? એમનો રિપોર્ટ આપો. સકારામ મમતાજી, એમાં રિપોર્ટ આપે છે આપેલા અમિત કુમાર અતુલ કુમાર, શું નામ તમારું? શું નામ તમારું? શેની અપીલ છે? અમિત કુમાર, તમારો વકીલ, આ બધા એક મિનિટ તમારો વકીલ સાહેબ કોણ છે? આવે છે. બોલાવો. પહેલેથી ડેટા નહીં નાખ્યો હોય તારે જોઈ નાખી દે. શું કે છે? ત્રણ નંબર આપે છે તમારો. વકીલ રોકો. કોણ છે? આમાં વીપી નથી. લઈને આવો જાઓ. બોલાઈ લાવો જાઓ. બેબી કોઈ નથી રેકર્ડ પર જાઓ લઈને આવો. અને તમારે ચલાવવાનું છે. નેક્સ્ટ મુદત ચાલુ કરીએ. નેક્સ્ટ મુદત કેમ આજે શું વાંધો છે? એમજી પટેલ, એમસી પટેલ,
વકીલ શ્રી વિજય ભરવાડ, એમાં સાહેબ 40,000 હાજર આપે. અરવિંદભાઈ પૂજાભાઈ, તમે પોતે ના એમવાય ડિંડોઈ અશોક એમજી કુમાર પટેલ નથી મણિભાઈ, આયા, એમજી પટેલ હિંમતનગર સાહેબ. મને ના ખબર હોય. અશોક કુમાર મણિભાઈ, તમે જોઈન્ટમાં છો? જોઈન્ટમાં અરવિંદભાઈ આયા. હા અહીંયા છે નવીનભાઈ શ્રી હાજર છે. નવીનભાઈ, તમારું કેવા ટીમ જોઈ? એમવાય ડિંડોઈ બીબી ભરવાડ, હા તો વકીલ વાળો. અશોક કુમાર, અશોકભાઈ ને હા આયા છે? બીબી ભરવાડ આયા છે? એ બીબી ભરવાની જ રાહ જોઈ સર. પૈસા આપવાના છે 40,000. તો લઈને આવો. ઓકે. આજે આપવાના છે? આ 40,000 આપું છું સર. પછી પૂરું થાય છે? ના સાહેબ બાકી રહે કેટલા બાકી છે? 1,55 બાકી. ક્યાં સુધી આપી રહેશે? 28 સુધી સાહેબ પૂરું કરવાની વાત છે. કરો કરો ભાઈ, કરીએ છે ચાલો. જી 40,000 દસેરો મળ્યો. આજે કેટલા આપે છે? આજે 40,000 કેટલા બાકી રહેશે? 1,55 28મી આપી દેજો. જી સર. જેએમ શેઠ, MC પટેલ, પટેલ હરિભાઈ કેમ નથી આયા? પેલો સેમ જ કેસ છે. આગળ તો એ જ આરોપ. પેલો દવાખાનામાં આવ્યો. જયેશભાઈ વાળો દિનેશ કુમાર નટવરભાઈ, ના નથી આજ. એ લેખિત દલીલો આપી દઉં સાહેબ. તમે લિખિત આપવાનું આજ આપી દઉં આજ. આપી દો. બપોરે આપો છો તમે? ના ના તૈયાર. રિસીવ કરો. જિગ્નેશભાઈ આયા ના જી નથી આજ. આવો બપોરે આવો જ છો ને? અમે બીજી મેટરમાં તમે જ છો ના જી હું નથી. એટલે બપોર દલીલો સાંભળી લો. લેખિત આપી હું વાંચીશ નહીં, તમારે હિયરિંગ કરવું. રેકોર્ડ પર ભલે રહી. આઈ વિલ હિયરિંગ. કાયદામાં હિયરિંગ નો સ્ટેજ છે. જેએમ કેરાડા, વકીલ શ્રી PM ઉપાધ્યાય, મનોજ કુમાર રમેશભાઈ, આયા જ મનોજ? હાજી મનોજભાઈ આયા છે. રિસ્પોન્ડન્ટ બી આયેલા છે. બંને વકીલ બી હાજર. PM ઉપાધ્યાય હાજી હાજર. પોતે? હાજી તમે પોતે ને? હાજી સામે વાળા આયા છે? હાજી. જતીનભાઈ હરેશભાઈ, જતીનભાઈ આયા છે? હાજર છે. ચાલો શું કરવું છે? એ બસ સમાધાનની જ વાત છે. કહેવાની વાત છે. શું આપ્યું છે અત્યાર સુધી? હા નહીં આગળ મનોજ કુમાર કોણ છે? 15-20 દિવસનું. ભાઈ આજે કઈ આપો તો માનું તમારી વાત. એ આજે તો સાહેબ કશું થયું નથી પણ મળી થશે. વ્યવસ્થા કરવાની છે. ના, બંને વચ્ચે વાતચીત કરવાની છે. એમને સાથે રહીને તમે શરૂઆત કરો આપવાની. હા એટલે આ જે આપે છે આજે આપો તો જ હું તારીખ આપી. આજે તો સાહેબ લાઈન તો નથી. બોના તો કોઈની જોડે મંગાઈ લો કે ગૂગલ પે કરીને. સાહેબ અમને જેમ નથી આવ્યો. અને ઘરમાં કશું છે નહીં. ઘરમાં પેલા એક મૃત્યુ બી થયેલું છે એમના કજીનનું. અને અરે ભાઈ એ બધા તમારા અંગત પ્રોબ્લેમમાં આને શું લેવા દેવા? આ સાચી વાત છે. હે કોના પૈસા લઈને તમે બેઠા છો? શક્યતાઓ આજે ના ભાઈ એ શક્યતા બક્યતા નહીં ચલાવી નાખો ને એના કરતા ચાલ. નથી. આમ તો સમાધાન થાય છે બંને વચ્ચે વાત. નથી કઈ થવાનું. થવાનું હોય આજે તો નથી આજે સાહેબ. જો બીજા બધા આપે છે અને આવા જવાનું પાડું જેના પાસે કેટલા રૂપિયાનું તો ભાઈ ભાડું નથી તો ભાઈ એ તો રવા દો ને ભાઈ. આપણે ક્યાં એ જબરજસ્તી? નથી સાહેબ. કઈ જબરજસ્તી છે કે સમાધાન? ના 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 કોઈ દબાણ છે કઈ? ના બિલકુલ નહીં. કોર્ટ ને શું લેવા દેવા? કોર્ટ અહીંયા કેસ સાંભળવા બેઠી છે. 42,000 રકમ છે અને અમે એ આપી આપવાનો નથી, 20,000 ચલાવી છે. નાખો. ખાલી વ્યવસ્થા જ કરવાની છે. ના વ્યવસ્થા અત્યાર થઈ સુધી ના જાય થઈ તો હવે પૂરું શું થવાનું? આજે 15 દિવસનો સમય છે. એક દિવસ 15 બધા આપી દેશો? પૂરું કરીએ શક્યતા એક પૂરી દિવસ બધા આપી દેશો? પૂરું થઈ જાય. પૂરું થઈ જાય. લખી નાખો એ દિવસ બધા આપી દે. પૂરું કરી નાખ્યો. ચલો આપો ચાલો લખો. હા, લખો. ચલો.
દલીલોની મુદત અરજી જુદી આપો, બાકીનું અંડરટેકિંગ એની જોડે એ કઈ તારીખે આપશો? ટાઈમ પાસ નહીં કરો. ઉભા રાખો એને ભાઈ, ઉભો રે. શું નામ છે આનું? મનોજ કુમાર. બોલાવો મનોજ કુમાર. રમેશભાઈ. મનોજ કુમાર રમેશભાઈ. મનોજ કુમાર રમેશભાઈ. ચાલો કઈ તારીખે આપશે? 29. પણ એનું લાગતું નથી કે ઠેકાણું એ જે બોલો છો તમે. થઈ જશે સાહેબ. કોલકાતા થઈ જશે. બરાબર. તો મેં એમને ફોન કરેલા છે. 29મી એ 15 દાડા પૂરા થઈ જાય. 20 દિવસ. હવે 15 ના 20 આવી ગયા તમે. 5 માં હું આપું. 6-3 ચાલો. 6-3. અને લખે છે એની વેલ્યુ સમજાવજો એને. એમએસ પટેલ. પ્રજાપતિ. કોણ છે એમ? સલીમભાઈ સિદ્દીકભાઈ. સલીમભાઈ આયા છે? જામીન નથી. એમએસ પટેલ કોણ છે? MS પટેલ તો બીજા વખતે તમે કોના તરફે છો? MG પ્રજાપતિ. બોલાઈ લાવો જાઓ. કોણ છે એમએસ પટેલ? મીટિંગમાં ગયા. મીટિંગમાં છે જુવેનાઇલ. હે? મીટિંગ છે જુવેનાઇલ ની એમાં શેની મીટિંગ છે? કોઈક સભ્યમાં છે ને એમ સભ્યમાં છે ને એમાં ચાઇલ્ડ વેલફેર કમિટી ચાલુ ટાઈમે મીટિંગ રાખે? કોઈ 12 વાગે રાખે. યુએનએલ માં શું મીટિંગ? એ ખબર નહીં પણ રાખેલી અગાઉથી રાખેલી છે કોઈ કમિટીમાં છે એટલે કેટલા વાગે પતશે મીટિંગ? કલાકમાં પછી. તમે એમએસ પટેલ વતી બોલો? જી સર. સલીમ બંગાનું છે તમારા જોઈન્ટમાં વીપી છે? છે. એ આવા કે સલીમભાઈ આયા છે? આવા કે તો શું ફોન કરે તો હું આવું છું થોડા. ચાલો આવો. અબ્દુલભાઈ આજે તમે એમજે પ્રજાપતિ તેમ પોતે? ના સાહેબ જુનિયર ક્યાં છે પ્રજાપતિ? એ સાહેબ એમના સારાના લગન શાળાના લગ્નમાં? તો કેસ કોણ ચલાવશે? આવા રિસ્પોન્ડન્ટ હાજર સાહેબ. બોલાવો. પેલા સલીમભાઈ આવશે? એક ઓછો જ વાત થઈ થોડાક રકમ લઈને આવવાના છે કઈક અગાઉ વાલેલા છે. સલીમભાઈ બંગા આવો લઈ ચાલો. જી ટીકે રાઠોડ આયા છે? ટીકે રાઠોડ KN કેન કવૈયા. કવૈયા. વકીલ શ્રી કેન કવૈયા. રાકેશભાઈ ઉકાળભાઈ. ટીકે રાકેશભાઈ આવ્યા. રાકેશભાઈ નથી. કોણ? રાકેશભાઈ આયા છે? ના નથી. આ પેલાનો પોકાર કરો ને પ્રોપરાઇટર KN કવૈયા ક્યાં? બિલાલ હુસેન પીરુભાઈ. બિલાલ હુસેન પીરુભાઈ. બિલાલ હુસેન પીરુભાઈ. કોના શું નામ લખવાનું? NG રાઠોડ. NG તને નંબર છે? થોડી વાર રાહ જુઓ પેલા આપજે. SA પટેલ, DS પટેલ, SA પટેલ,
મોડાસા રૂરલ કોઈ આવ્યું છે? તમારે કોલ ડિટેલ મંગાવવાની છે. આવવાની છે આજે. ચેન્નઈ પરમાર યસ. મોડાસા ટાઉન ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર 18/2 ની ફરિયાદના કામે સાહેબ. એકદમ. પોલીસ કોણ બહાર બેઠી છે? પોલીસ વાળા કોણ બહાર બેઠા છે? આ અવાજ સંભળાતો નથી તમને? બહુ અવાજ બંધ કરી બધાને. ખાલી બેસવા આવો છો તમે અહીંયા? એને બોલાવો જરા, બોલાવો. મને સંભળાય એના માટે જોરથી નહીં બોલવાનું કે અવાજ બંધ કરો. ત્યાં નજીક જઈને કહેવાનું કે કામ ના હોય આગળ જાઓ. હા, ધીમે રહીને બધાને આગા ખસેડો. ચાલો, લો એન્ડ ઓર્ડર જાળવવાનું કામ તમારું છે. મોડાસા ટાઉન ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર 521 ના કામે 4/2/24 રોજ અમને એરેસ્ટ કરી રજૂ કરેલા નામદાર નીચલી કોર્ટમાં. અને સાહેબ 8 તારીખ સુધીના રિમાન્ડ આપેલા. શકના આધારે અમને સાહેબ એરેસ્ટ કરેલા છે. નીચલી કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે. અમે સાહેબ દર મુદતે હાજર રહીશું. નામદાર કોર્ટ ફરવા તે તમામ શરતોનું પાલન કરીશું. 9 ગુના છે. સાહેબ આવા નવા 9 ગુનામાં છે. અગાઉ સાહેબ આના કામે સાહેબ શકના આધારે જ અમને એરેસ્ટ કર્યા. 9 ગુનામાં શકના આધારે પકડે. સાહેબ મોડાસા ટાઉન નપુર મુદ્દામાલ શું રિકવર થયો? સોગંદનામું વાંચ્યું? શું મુદ્દામાલ રિકવર થયો? મારા પાસે સાહેબ નથી કર્યું. ઓલી એમને વેચેલું છે એવું સોગંદનામામાં જણાવ્યું છે. સોની છો? હા, સોની ત્રણ વેચ્યું છે એવું સોની સાહેબ જણાવ્યું છે. અમારા પાસે 3 સોની છે. હાજી? 3 આરોપી સોની છે. નાજી સાહેબ, અમે 3 આરોપી સાહેબ. એક તો સાહેબ અમોલભાઈ છીએ,
બાલકૃષ્ણ અને દિલીપજી. અરે તો નામ છે પણ 3 માંથી સોની કોણ છે? સોની કોઈ નથી આમાં સાહેબ. તમે કહો છો ને માલ વેચ્યો છે ને લીધો છે ને. એવું સાહેબ પોલીસે એમની સોગંદનામું રજૂ કરી છે. અરે તમારો રોલ શું બતાવ્યો છે? અમારે સાહેબ ચોરી કરી છે એવું જોર બતાવ્યું. એટલે તમે ચોરી કરી છે એ તો તમે માલ વેચ્યો કર્યા કરો છો. માલ ક્યાં વેચ્યો છે? માલ સાહેબ અમે વેચ્યો નહીં. ચાલો સરકાર દર મુદ્દે સાહેબ હાજર રહીશું. દર મુદ્દે હાજર રહીશું. નામદાર કોર્ટ પ્રમાણે છે. 9 ગુના છે તમારી વિરુદ્ધ. સેમ. ગુનેગાર છે સર. ઘણા બધા ગુના નોંધાયેલા છે. આઉટ ઓફ સ્ટેટ ના રહેવાસી છે સાહેબ, અને આ રીતે ચોરી કરવાની ટેવ વાળા છે. અરે આ કેસમાં પુરાવો શું એની વિરુદ્ધ? આ કેસમાં છે તો આ મુદ્દામાં આમની પાસેથી મળ્યો છે કોઈ મુદ્દામાલ? અરે ભાઈ સોની ભલે વેચી માર્યો પણ ખાલી ગુના કબૂલાત સિવાય કઈ ખરું? બીજું કઈ નહીં. તો પછી તમારી આગળની ગુના કબૂલાત ની વેલ્યુ કેટલી કાયદામાં? કોઈ મુદ્દામાલ મળ્યો નથી તો 41(1) આધારે પકડ્યા છે. કોઈ બીજી જગ્યાએ ગુના કબૂલાત કરી એના આધારે પકડ્યા છે. એ કોઈ પુરાવો નથી. ભાવનગર કબૂલાત કરી. ટ્રાન્સફર વોરંટી લઈ આવ્યા. 3 એ 3. અરે દેસાઈ અનિલ કુમાર માતાજી રાજસિંહ ડરુસિંહ કોણ આવ્યું છે? એક પણ નથી આવ્યું. કેમ કયામાં નથી? જામીન ઉપર છૂટવો ત્યારે વકીલો ડાઈ વાતો કરે હાજર રાખીશું. એટલે મૂળ એ વખતે ડાઈ વાતો કરી આપણે. જેને બી વકીલ ડાઈ વાતો કરે વકીલ હાજર રાખીશું. પછી હવે આરોપી ના કોર્ટ જાણે. હવે કોર્ટ વધ્યા કરે નહીં. એ આવ્યું પાછું. શું લખો? જામીનદારોનું શું છે?
તે છે બી અસોડા અમૃતભાઈ ગુલાભાઈ કિરીટભાઈ સુરજીભાઈ લાલજીભાઈ સડુભાઈ અમૃતભાઈ ગુલાભાઈ લાલજીભાઈ કિરીટભાઈ કોને બોલાય? ફરિયાદ કિરીટભાઈ સુરજીભાઈ લાલજીભાઈ સડુભાઈ એ હાય હા કરે છે. કિરીટભાઈ આયા છે? કિરીટભાઈ આયા છે? કિરીટભાઈ કેવા છે? સુરજી લાલજીભાઈ લાલજીભાઈ સડુભાઈ લાલજીભાઈ કોણ છે? આવી જાઓ. કોણ વકીલ છે? કોણ ચાર્જમાં છે? એની પેલા વોરંટ રદની અરજી આપો. કેમ નતો આવતો ભાઈ? આગળ આવો. કેમ 2 વાર બેલેબલ વોરંટ પછી તોય આયા નથી? ગુજરાતી જાણતે હો, હિન્દી જાણતે હો? તો પછી તમે ગુજરાતીમાં જ પૂછ્યું જ મેં. કેમ નથી આયા 2 વખત? હે? પણ જામીન તમે આપ્યા છે. હે? ચાલો આવી જાઓ. બેસાડો દાદાને પાછો. પીરાનું પાછું નીકળ્યું ફરિયાદ. હા? કિરીટ કુમાર સુરજીભાઈ. કિરીટભાઈ સુરજીભાઈ લો ને ભટ્ટી આમાં નંબર લખી દે ફરિયાદ માંથી. ફોન નંબર થોડા લાલજીભાઈ સ્વરૂપ પેલા એક આંખ ખાલી રાખજો. પેલા પડતી નોટો આવી હોય ખિસ્સામાં ઘરમાં આવી જાય. એનું કારણ છે એનું કારણ શું છે કે વકીલના જે બ્રેડ અને બટર છે એ બેલ એપ્લિકેશન 130 એટલે ભાઈ બધું હવે આ ઉંમરે ધોળાઈ ગયા બધા મેં કલર કર્યા. સિવિલ બધી ખબર હશે સિવિલ પણ પછી સિવિલ આપણે દાવામાં મને એવું કહું એમની એટલે બધું આ બધી અર્જન્ટ મેટર હોય ને સર અરે અર્જન્ટ નહીં, કશી અર્જન્ટ એટલે વકીલ દોડવા માંડે. છે ચલાવવાની દરેક વકીલની ફરજ છે કે નહીં? હાસ તો વળી કેમ પછી એ ચલાવો નહીં તો ના ચાલે ને. ના જ ચાલે બિલકુલ ફી લઈ લો ને તમે અસીલની જોડે તો ગદ્દારી કરો કેમ ચાલે? કરવી જ ના જોઈએ sir. એ લાંબુ ચાલે છે હા પણ મેટરો ચલાવી તો પડે હા ને. બિલકુલ ચાલે. આપણે આપણું નામ બદનામ નહીં કરવાનું અસીલ માટે થઈ. હારે છે તો અસીલ હારે છે, જીતે છે અસીલ જીતે છે. આપણે શું કામ આપણું નામ બદનામ કરવું? સાહેબ ને આ સુધી નથી થયું. હા તે દાડે મને મળ્યા વગર ગયા એ દિવસે કઈક સંજોગી વાત થઈ ગઈ. ના. તમને માથું સંજોગમાં માથું દુખે. હા હારું પેટ દુખે માથું દુખે કોઈ માપે જ નહીં. વહુને કામ ના કરવું હોય ને તો કે એકદમ ઓચિંતા કે પેટ દુખવા માંડે. છોકરા એવું કરે હો. લેસન કરવાનું હોય તો કે મમ્મી મને પેટમાં ગળા થઈ જાય. એને પેલા બોરખામાં રાખે અને ક્યાંય જવા ના દે એને એટલે એ ગુરુવારે રાતે ચાલુ કરે તો મને તો પેટમાં દુખે છે ને અમદાવાદના ડોક્ટરને બતાવવું પડશે. અને પેલા મા બાપ હોય ને એ સમજી જાય કે ભાઈ જાઓ તારે અમદાવાદ ફરી આવો. પણ એ બધા યુનિવર્સિટીના ચાન્સેલર તમે જ. આર પટેલ જી સર. તમે જી. કેમ નથી આવવાના? એટલે સર બહાર ગયેલા છે ચંકી પટેલ સર. એટલે લેખિત દલીલ આપવાની છે. આમાં અરજદારની દલીલ બાકી છે. તમે આપી કે બાકી? ના મારે તો આપણે કહ્યું સાંભળવાનું છે એટલે લેખિત આપી છે લેખિત બી આપી દે સાંભળી બી લઈ છે બંને બંને છે. ને પણ આજે અમને હજી બાકી છે લેખિત આપવાની. બાકી છે સર એમની પણ. તમારે એમણે લેખિત આપી છે કે નથી આપી સર. તો પછી અરજી જ આપી દો ને. આવતી વખત લેખિત લેતા હો. તો પેલામાં તારીખ માંગી લો, ખોટો ટાઈમ ના બગડે. એ ભેગી જ ચાલે. પેલો કયો નંબર હતો? 9 નંબર છે.
એમાં એનસી પટેલ છે. ક્યાં ગયા? કહી દઉં છું. એમણે લેખિત આપી ને આજે? આપી. તમે પહેલા આપી કે તમે આજે આપી? ના, પહેલા આપી. હા, એટલે એમણે આજે આપી. તમે મૌખિક દલીલ કરવાની અરજીઓ આપી, પેલામાં પછી લેખિત આપી દેજો, મૌખિક બી સાંભળીશ. પાંચ સિરિયલ નંબર 5 81 જી સર. 16-3 બંનેમાં શેખ, બંનેમાં 16-3. બંનેમાં તમે અરજી આપી દેજો. પેલામાં એવી આપજો કે લેખિત આપેલી છે મૌખિક કરવાની છે, પેલામાં એવું આપો કે મુદત લેખિત આપવાની છે એટલે મુદત છે. MS પટેલ, MS પટેલ, સલીમભાઈ બગ્ગા, આ ભાઈ કેમ બેઠા છે? પેલા ભાઈ બાજુ, તમે બે કયા નંબર? આ પેલા રોદરી શું આપે? તું ભાઈ અત્યારે જ લઈ જા, કામ આપો ને, પઢાઈ લે, પછી અમે રોજકામ અહીંયા કરી લઈશું. શું લાયા? આ શું છે આજે? આ કેમ અંદર કાર્ડ ને બધું ભરાયું છે? એમાં કાર્ડ કેમ ભરાયું છે? આ કાર્ડ કેમ ભરાયું છે? કયા સિરિયલ નંબર માં? હા હા, બપોર બોલાવ્યા રાખો. સિરિયલ નંબર 5 ક્રિમિનલ અરજી. સિરિયલ નંબર 5 12 એમ કાન શું છે? કવૈયા છે. કવૈયા આયા છે? નથી આવ્યો. તો ફોન નંબર આપો. વકીલ કે એન કવૈયા, લો આમાં જરા ફોન કરો ભાઈ. જી ફોન કરો, નામ ચડાવી દે ને ભાઈ. રાકેશભાઈ નથી આવ્યા? શેની મેટર છે ટ્રાન્સફર કરવાનું? 138 કેમ ટ્રાન્સફર કરે? 4 કેસ એમાં આરોપી ને ફરિયાદી એક જ છે ચારેયમાં, એટલે અને અલગ અલગ કોર્ટોમાં છે. તો બધા ટ્રાન્ઝેક્શન અલગ ને? હા, તો પછી એને હું લેવા દેવા? કોઈ બી કોર્ટ ચાલે, ટ્રાન્ઝેક્શન અલગ છે. આરોપી દાહોદ થી આવે છે, ભાઈ જ્યાંથી આવે ત્યાંથી ભાઈ તારીખ ત્યાં એડજસ્ટ કરવાની, એટલે કે એક જ કોર્ટમાં. ના ભાઈ એવું જરૂરી નથી ભાઈ. એ તો દરેક કેસના સંજોગો જોઈને કોર્ટ ઓર્ડર કરવાની છે. એક કોર્ટમાં એટલું બધું બર્ડન નાખવાનું નહીં. મેં પ્રોસેસ બી આપી છે, વાંધો નથી. શું તમે ભલે વાંધો નથી, આજે આપી? હા આજે નથી જરૂર ભાઈ, વાંધો નથી, હું નહીં કરી આપું. બધા કોઝ ઓફ એક્શન અલગ છે, બધા દાવા અલગ, બધી વાત અલગ છે, દરેક ચેક અલગ છે, દરેક ટ્રાન્ઝેક્શન અલગ છે. બીજી કોર્ટમાં ચાલે તો કઈ તમને પ્રેજ્યુડાઇઝ નથી થવાનું. એ લઈ લો પાછું. ચાલો.
એ નહીં આવે તો ઓર્ડર પર બપોર સુધી રાહ જુઓ, ના આવે તો દલીલ નોંધ બંધ. એને ફોન કરો કે સાહેબ બોલાવે છે. તમે બધા કન્સેશન ના આપો, મારે જરૂર પડશે તો હું માંગીશ તમારું કન્સેશન. હા, કોર્ટને કોઈના કન્સેશન ની જરૂર છે? હે, કોર્ટ નક્કી કરશે ને તો જજમેન્ટ તમે લખી કાઢો. આરોપી બહારથી આવે છે તો બીજી કોર્ટોમાં અલગ અલગ કોર્ટ, એટલે એક જ ફ્લોર ઉપર છે ને, અહીંયા જ છે કે મોડાસા છે, ક્યાં છે? ભિલોડા. તો ભિલોડામાં કોર્ટ તો ત્યાં કમ્પાઉન્ડમાં જ છે ને. હા, તો ત્યાં કહી દેવાનું કે આ તારીખ પડી છે, આ તારીખ આપો. હા, એમાં કેસ કઈ એક જ બનાવનો તો છે નહીં. હે, એક જ બનાવનો તો કેસ છે નહીં, અલગ અલગ ટ્રાન્ઝેક્શન નો કેસ છે ને. તમે આરોપી છો તો આપો. આટલા બધા ઢગલા કર્યા છે ચેક ના. આની સામે અમે હાઈકોર્ટ ગયા હતા. બસ આ વકીલો આ જ સલાહ આપે. ખબર છે કે આપણે રિબર્ટલ કરવું બહુ અઘરું છે. ટાઈમ ખેંચી આપવાનો ખાલી, બસ. એ 12 લાખ લઈને 15 વર્ષ પેલા લબડાવવાનું. હમણાં જો 2 સજા કન્કરન્ટ ફાઇન્ડિંગ આવે ને તો તરત પૈસા ભરાઈ જાય. સાહેબ અમે ચેક મોત આવે ત્યાં સુધી રાહ જોવે. સાહેબ એવી થોડીક આશા રાખીએ ને કઈ ને કઈક ન્યાય અમને મળી, કેમ કે ન્યાયનો પરિભાષા કાઢી જ નાખો પ્લીઝ સર. કે આપણે જીત્યા તો ન્યાય થયો. ના આપણે ન્યાયની પરિભાષા છે ને એ કાયદાના કાગળિયા પર જ રાખો. કાયદાના 4 પાયામાં જે ઓર્ડર થયો એ ન્યાય. જીત્યો એ ન્યાય એવું નહીં, હાર્યો એને પણ ન્યાય જ થયો. ન્યાય થયો છે, હાર્યો જીત્યો નહીં. એટલે યુ આર રાઈટ, યુ આર રોંગ, ધેટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધી જસ્ટિસ. જસ્ટિસ નો મીનિંગ મારી ફેવરમાં થયો છે એટલે જસ્ટિસ નહીં. ના ન્યાય થયો છે ખાલી. ન્યાય થયો છે તો ઉપર વાળો જાણે. કાગળિયો ન્યાય છે. જસ્ટિસ ચાગલા વાંચી છે? હા, તો પછી રોઝી સિંહ ડિસેમ્બર વાંચી છે ને. કર્માનું બંધન જ હોય બધું. ચોક્કસ સાહેબ. બાકી તો અલ્લાહ જાણે, ઈશ્વર જાણે. આપણે સંતરામ મહારાજની પેલી કર્મોની સજાની જે પુસ્તક છે ને, ભાઈ બધાના અંતરાત્મા જાણે જ છે કે દિવાલોના કાન કયા છે આપણા. વૈચારિક પાપ કરો એટલે દિવાલોના કાન. ચોક્કસ વિચારથી ખાલી પાપ કરવું ને, બોડી લેંગ્વેજ થી પણ પાપ થાય છે. ભીષ્મ પિતામાં કશું બોલ્યા નહીં, પાપ થયું. ઓમિશન એન્ડ ઓફેન્સ, એમાં સભામાં જેટલા હતા એ બધા પાપમાં છે. આ તો બધી જગ્યાએ ઉદાહરણ. ખોટું થતું હોય ને જોયા કરો એ બી પાપ છે. પાપની બહુ પરિભાષા ભગવાને બહુ મોટી, પણ અંતરાત્માને ખબર છે હું આ ખોટું કરું. ચોક્કસ સાહેબ. હું અહીંયા વકીલાઈ માથાકૂટ કરી જાય ને એના હસીને પેનનો ગોદો મારું તો એ પણ પાપ છે. કે આજે તો ભવસાને હરખા કરી જ નાખવા છે એમ. અને ઉદાહરણ આપે એટલે જાગૃત, એટલે હરખા કીધું એટલે હરખા થયા. એટલે જજ એવું વિચારે, ઓ ભાવસાર હાંભળો હાંભળો હાંભળો, ઓ ભાવસાર ઉદાહરણ આપો. આટલા બધા શક્તિશાળી હતા અને ચૂપ કેમ રહી શકાય, મારો મગજમાં હજી ડાયરેક્ટ એ સ્વાર્થ અને મોહ. આટલો બધો હોય એટલે ભાઈ એ તો તમારામાં છે, મારામાં છે. પેલો દાદો હોય પરદાદો, ઓ ભાવસાર, એક તાકાત ઉપર ઓ ભાવસાર, તમે રોજ મોહ માયામાં છો એટલે તમે તો બોલશો જ નહીં. તે દાડે માથું દુખે કરીને જતા રહ્યા. આજે એમની તબિયત સારી રહેશે. ના તબિયત હમણાં બગડી જાય. આજે ના બગડે. એ તો ભાઈ 6 ને 10 મને કાગળ લઈને આપવા આવ્યો, તાનો દલીલ નો બંધ કરો. મેં કીધું નાના ભાવસાર ને આપણે સમજાઈ પટાઈને દલીલો કરાવીશ. પટાવવા પડે દલીલ કરવા માટે. હા, દલીલ કરી જ મારો 2 કર નાખવા. બસ. જય શ્રી કૃષ્ણ. વાલેકુમ સલામ. સલામ વાલેકુમ. અસલામ વાલેકુમ. બધું ભગવાને તો બધું લખ્યું જ છે શાસ્ત્રોમાં, પણ આપણે કેટલું કરીએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો. રાવલ રાખો તમારા હાથમાં પછી લઈ લેજો. રાખો.
બોલી તો લેવા દો. તમે ને કીધું શું નામ છે? હાર્દિક રાવલ. રાવલ. હા. એટલે દેવ. Right. જો, ખરા ટાઈમ મેન બોર્ડ પર અરજી આપી તો બોર્ડના વખતે વિસ્તાર પર અરજી આપવા માટે ના કરે. હમ. હું દરેક નિયમો એના Because you are get the agreement. If you are right, then I will get the appropriate order. And you are box sure that there is a matter of discharge. તમારા આસીલોને આવા જરૂર નથી એક્સપોઝરમાં ચલાવી દીધું કેસમાં ચાલો. ચાલો. અરે ભાઈ મેં કીધું એનો જવાબ આપો. ના અમારે discharge નથી આપણે. પણ એમની તમે why you don't get the acquittal when you are box sure? I am in the office of pending now. એ સર ત્યાંથી ઓફિસ મેટર આવી છે Oh, file the discharge application. એટલા માટે સાહેબ. નાના ઓફિસ સાહેબ 5 દિવસમાં કેસ એકવાર ફોન કરી દો. એકવાર ખાલી instruction. કે આમાં એક વસ્તુ સમજો ઓલે નાના વકીલ સાહેબ પણ એમને એવું કહો કે સાહેબ એક્સપેન્શનમાં કેસ પર થાય થઈ જાય પછી એક્સપેન્શનમાં કેસ થાય એટલે બીજાને ઓળખે એટલે આઈડેન્ટિફિકેશન ની કોઈ તકરાર નથી. પછી જે બી હોય એ ક્રોસ તમારે મૂકી દો આમાં અત્યારે ડિસ્ચાર્જ માની લો કે હું કરું તમારા અસીલના એટલી વાર માની લો કે હું ડિસ્ચાર્જ કરું સરકાર તો ફ્રી ઓફ કોસ્ટ ઉપર જવાનું છે તમારા માથા ઉપર એક લટકતું રહેશે કોઈને ક્યાંય બરગામ જવું છે આ છે તે છે તો પાછળ જમા કરવું છે once you get the agriculture then forever you will get there એ તો within 5-10 days I will fix the matter sessions તો મિની jar અત્યારે આપણી પાસે એટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે પણ છતાં બી જો કોઈને એવું લાગતું હોય કે આમાં અમારું ડિસ્ચાર્જ કેસ છે સાહેબ એમના એક 10 મિનિટ આપણે સિરિયન ઇન્સ્ટ્રક્શન લઈ લે. હા એ તો બરાબર. તો ટુ ગીવ ધ ટાઈમ એમાં શું કે કામના અસીલો બોલાઈ દેવાના છે ફરિયાદ છે કે ઇન્વેસ્ટેડ ઇન્ટરેસ્ટેડ એના 306 માટે 306 સાહેબ. હા અને સાસુ સસરા ને બધા એ જ કામના જે હોય એકની એક જ વાત ત્રાસ આપતા નથી ત્રાસ આપતા કે 306 ઇન્ગ્રેડિયન્ટ પૂરવા કરવા માટે 107 પૂરા કરવી જ પડે. વાત સાચી છે. એ પૂરવા કરવું અઘરું છે અઘરું છે. વાત સાચી. હમણાં મેં જજમેન્ટ આપ્યું ઓનલાઈન જોઈ લો અને મેં ફટાફટ પરથી ફોન પર નાખી ડિટેલ જજમેન્ટ તો કેસમાં લખી તો સાસુ સસરાનું હિસાબ નથી. પૈસા લીધા હતા એટલે મૂળ તો 306 ની ની વાત છે એટલે જજમેન્ટમાં રેશિયો રેશિયો તમારે ખાલી પ્રોસેસ કરવાનો આમાં શું થશે કે આ પડવું રહેશે હું ડિસ્ચાર્જ મંજૂર કરી દઈશ એટલે સીધી હાઈકોર્ટ સરકાર મફતમાં થશે એને બી પૈસા નથી ત્યાં તમને ખબર જ છે કે સરકારી વકીલ છે એ ઓપિનિયન આપી જ દેશે કે આમાં અપીલ કરવી પડ્યું રે પૈ દિવસ તમારા માટે લટકશે અને જજમેન્ટ મળે તમને ફ્રી મળે અને ટાઈમ કોર્ટમાંથી અંદરથી ટાઈમ લઈને આપો તો અમારે રેકોર્ડ હાચવું This is the scenario. સાહેબ અમે ઇન્સ્ટ્રક્શન લઈ લઈએ. તમે સાહેબને એવું કહો કે ખાલી એક જ વાર ચાર્જ કરી કરવાનું પછી આરોપીઓને નથી બોલાવવાનું જ્યારે જરૂર પડશે ત્યારે પરમાનન્ટ એક્ઝામિનેશન આપી જરૂર પડે ત્યારે આવવાનું છે બરાબર બાકી તો બધા જે કાગળમાં છે ફોટા જોઈને ઓળખી શકો એ આઈડેન્ટિફિકેશન અનનોન વ્યક્તિ તો છે નથી. કે પરમાનન્ટ છે પરમાનન્ટ એક્ઝામિનેશન આપી દે સેટલમેન્ટ દિવસ આવી ગયો that is to dispose of as early as possible within 1 month maximum 1 month તમારું judgment શું કામ કહો 10 minutes only. After recess. બાળમાં સાહેબ 40,000 રૂપિયા આપે મળતી આપે
1.55 બોલેલો છે 28 બે પહેલા આપવાના છે 28 બે પહેલા સાહેબ એન્ટાયર અમાઉન્ટ આપવાની હતી આપ્યા એમ તો સાહેબ 1 ને 5 વત્તા આજે 40 1 ને 45 આપે 1.55 સાહેબ આવી જાય પૈસા પણ ખેતી તો 2-4 દાડા રેટ પડો તો લો જપો પણ 4-5 દિવસની મુદત વધારે આલો હું પૂરું કરે પૂરા કરો ચાલશે લોકો તમે કઈ જણા કરતા 11 ધરાવો એ લોકો અદાલત પહેલા પતાવવાની વાત હતી એટલા માટે 28 બે આપી હતી સાહેબ 6 એમને તો 28 જ કહ્યું હતું પણ છતાંય મને સાહેબ વાંધો નથી 6-3 પૂરા કરો ના ના વાત ભાઈ 6-3 છે જ લીધા છે, હો. એ દિવસે બાકીના જે થતા હોય ને રહેતા હોય બધા લઈ આવે હજી સર બાકીની નથી આપી તમે આજે ખાલી આ છે. પૈસા આપવા માટે મુદત જોઈએ છે. આઈ આપી છે હા મુદત અરજી તો આપી છે હા સાહેબ સિરિયલ નંબર 11 છે સાહેબ મેં સાહેબ જવાબ તો ત્યાં રજૂ કરી દીધેલું જ છે એમાં સિરિયલ નંબર 11 માં MSCP માં જવાબ રજૂ કરેલું જ છે 2 નંબરનું સાહેબ ખબર નથી પણ 1 નંબરનું જી સાહેબ પબ્લિશ મચ ઓબ્લિશ ના ના એટલે સાહેબ અત્યારે સામાજિક પ્રસંગો મેક્સિમમ છે એટલા માટે સિરિયલ નંબર 13 હતો ઓર્ડરમાં સિરિયલ નંબર 9 34/2021 જી જી એમાં સાહેબ નંબર 2 અને 3 ને બજવણી થઈ ગઈ છે નંબર 1 ને ડિલીટ કરવા માટે અરજી આપી ડ્રાઈવર છે સાહેબ માલિક ને બજી ગયું છે એમનો
રજિસ્ટ્રેડી માટે હા તો હું સાહેબ રજિસ્ટ્રેડી ની રિસ્યુ માટે અરજી આપી દઉં ને હાથ બીડો લઈ લઉં સાહેબ. જી જી સર. હાજી. વાત થઈ ઠીક છે તમને ડિસ્ચાર્જ માટે મોકલ્યા ટ્રાયલ માટે નથી મોકલ્યા એટલે તમે ડિસ્ચાર્જ આપીને જાઓ ત્યાંથી સાહેબ ઓફિસની મેટર છે ને બાકી તો તમે તમારા શબ્દોને ઉથાપીએ નહીં. કાઉન્સિલના જોડે મેડમ અમારી વાત કરવી એટલે બહુ અઘરું 2.5-3 મિનિટ વાત થઈ છે. એન્ડી નાણાવટી સાહેબ પણ હવે તકલીફ આપણા શબ્દ મેં કહ્યું સાહેબ ઉથાપીએ નહીં એટલું રિસ્પેક્ટ છે પણ હવે ઓફિસની મેટર છે બાકી તો મને તમે આપણા શબ્દો ગમીને આપની એટલી સહાનુભૂતિ ગમી ગઈ. As a judicial officer, your leadership has shown sympathy on junior lawyers. It's a matter of deep appreciation. પણ સાહેબ તકલીફ આ છે ઓફિસની મેટર છે અમારા રિસ્ટ્રિક્શન છે બાકી અમે ડિસ્ક્રિપ્શન વાપરીએ ને તો બી ના વાપરી શકીએ એવી પરિસ્થિતિ છે કેમ કે અમે ત્યાં જઈએ એમની જોડે જો 24 કલાક માણસ રહે છે નહીં સમજાયો સાહેબ જોડે 18 મિનિટ સમજ્યા કે ના આપણે તમને ટ્રાયલ માટે થોડા એંગેજ કરે મેં કહ્યું સાહેબ એ જ કહ્યું કે આવી રીતે ચલાવો પણ કે ના તમે ડિસ્ચાર્જ આપી ના જાઓ તમને જે કામ માટે મોકલ્યા છે એ જ કામ કરી નાખો. પણ સાહેબ અત્યારે સુથાર સાહેબની બેન છે ને એમણે પાછું રિપોર્ટેડ જજમેન્ટ આપ્યું છે કે વન્સ ચાર્જશીટ ઇઝ ફાઇલ ડિસ્ચાર્જ કરી નાખો રોજ ડે ઇન ડે આઉટ સાહેબ હવે ડિસ્ચાર્જ નો જ મેટર મેડમ એવો છે ને અમે તો જજમેન્ટ કાઢે છે તમે હિયરિંગ માટે રાખો મેડમ અત્યારે હાલ લઈ તો લો જસ્ટિસ પીડી નાણાવટી નું હમણાં એક રિપોર્ટેડ જજમેન્ટ આવ્યું પછી જોઈશું બધા કવર કર્યા જાય બંને બાજુ છે આપણી વાત પેલું સુતાર સાહેબ નું હા એ સમીર દવે નું બી આવ્યું પાછું એવું એવું કે ભાઈ ચાર્જશીટ રેમેડી ઓફ ડિસ્ચાર્જ ઇઝ લાઈક હવે સર તકલીફ આ થઈ જજી વ્યૂ બદલાય અમારે તો ત્યાં ઉલટાનું ઈઝી પડે ગીતા ગોપી સાહેબ હતા સ્ટ્રેટ વે લઈ લેતા હતા સુથાર સાહેબ આયા કે ના ડિસ્ચાર્જ માટે જાઓ સાહેબ 6 મહિના સુધી એકવાર આવે છે ને એકવાર બેન્ચ પાછળ નથી બદલાતી આ મેડમ બદલતા જ નથી સુનીતા બેન સાહેબ આ મોટા વાત છેલ્લા 3 સિટિંગ જો મોડિફાઈ થાય હવે આચાર્ય સાહેબ મારા બ્રધર સાહેબ એમની પાસે જ છે પરેશ ત્રિવેદી ના ના વર્ષોથી ના એટલે એમની વાત સાચી એ ના 95 માં 95 ના એના બ્રધર એક જરા સાહેબ જોડે મારા બ્રધર વર્ષોથી એટલે કદાચ આપ પહેલા હશો હતા તો એ પેલા નહીં એટલા બધા નહીં એ 98 સત્યમેવ માં બધું અને પછી આવી પહેલા ઇન્કમ ટેક્સ માં હતી આ બસ બરાબર છે જરા અને સર્વિસ નું બહુ વાસ્ટ નોલેજ છે ગુજરાત પુરાવો છે સેમ ચેક અલગ સર પુરાવો જે લેવાશે પુરાવો જે આવશે અમારો પુરાવો સમોરો હિસાબ બધું સેમ જ આવશે એકમાં સર જો એકમાં લેવામાં આવે છે પ્રોસીડિંગ તો બીજા મેડમ પર ચલો પણ એવું એક જ છે બતાવો અચ્છા એક જ છે સર બધું કઈ રીતે બતાવો સર રજૂ કે બધી મેડમ પુરાવો એક જ આવશે એક જ વ્યવહાર કેવી રીતે આવે બધાની તારીખો અલગ અલગ ચેકની છે તેના વ્યવહારના ચેક આપ્યા છે સેના વ્યવહારના છે એ એજન્સી પાંચ મોટર્સ એની સબ ડીલર એની સેમ એજન્સી એના જો અત્યારે તો વાંચી બતાવો કે એકબીજાના નામે સોનું કરતા આરોપી એક જ પડી આવી એક વ્યવહાર એક પેઢીનો જ વ્યવહાર એક પેઢી વ્યવહાર પણ બધી અલગ અલગ તારીખ ને તારીખ અલગ બધાના માર્કની વાત બીજી તારીખની ને એક જ છે એક તારીખ ચેક છે બધા સબ યુનિટ્સ છે
ચેક કરી દો. કેટલી તારીખ અલગ છે ને તો બસ તો પછી આપણે એ લેણા પેટીની વાત છે ને પેલામાં લેણું બતાવો આમાં લેણું બતાવો બીજામાં વગર એડપ્ટ કરો એટલે એડપ્ટ કરો પેલી સર્ટિફિકેટ મૂકીને એડપ્ટ થાય ને એટલે સર વાત સાહેબ પેલીમાં એડપ્ટ કરી શકો ને ત્યાંની સર્ટિફિકેટ લઈને મૂકી દેવાનું તો એડપ્ટ કરીએ છીએ માં કઈ મોટી વાત છે વિષય વસ્તુ તો અલગ જ છે તારીખ તો અલગ જ છે તારીખ લેણું જાણવું છે એનું છે સર બે તમે એક વાત ના કરો જી સર ચેક અલગ વ્યવહાર અલગ તારીખ અલગ પછી એનામાં જે કુવાની એડપ્ટ ત્યાં ને ત્યાં કરવી જોઈએ બાજુમાં આપીને એડપ્ટ કરો એને કોર્ટે લખવાનું છે ને એને કામ એડપ્ટ કરવા છે લખાઈ દેવાનું જે બોલવું હોય એનાથી ફરક પડે નહીં હા 10 લાખ નો ચેક હોય એની 4 ફરિયાદ કરી હોય એક જ વ્યવહાર તો બરાબર છે એક વાર 10 લાખ લેવાના આપે ને 4 અલગ અલગ ચેક આપે તે જગ્યાએ કરવું પડે તારીખો અલગ છે નોટિસો અલગ છે ઇન્વિટેશન અલગ છે બધાને તો પછી લેણું છે તો ચાલો આપણે આ કરી દઈશું જી સર ઓકે સર હું 2 મિનિટનો ટાઈમ છે મને મજબૂત ના હોય એ ચાલે નહીં ચાલે તો બીજા વાત લકી ટેકનિકલી કે બધા તારીખો અલગ છે તમે બંને વકીલો સ્વીકાર કરો કેટલી તારીખો અલગ જ છે નોટિસ બી અલગ 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 છે તો પછી એક વ્યવહાર ક્યાં નહીં કહેવાય પક્ષકાર એક છે વાત સાચી પણ છે એનો વ્યવહાર અલગ અલગ 29 તારીખ દસમા લઈ આવી ના વાળ કેવા પકડાય બંને સમય ફરિયાદી લાવો હા તો સાહેબ પૈસા નોટિસ વેવ કરો આ કેક આપો હોય બીજી મુકાવો હોય હા જરૂર સુધી બોલાવો ફરિયાદ તમે આગળ ઈ કંપનો નહીં જવાનું તમારા માટે જ છે આરટીસી બુકિંગ માટે બંને આ દિવસ ખબર પડે જયકુમાર અશ્વિનભાઈ પટેલ રાઠોડ સંજયભાઈ પ્રેમજીભાઈ ચાલો એના વકીલ કોણ આવે છે મૂકો વીપી નોટિસ વેવની પ્રોસેસ આપો એની ફરિયાદીની સહી કરાવો હા શું છે આને કઈ જરૂર જ નથી ને આમાં ફિક્સ ફોર હિયરિંગ જ ના આવે સીધું નોટિસ થઈ જાય સમન્સ કાઢવાનું નોટિસ આ તો અપીલ છે ને તો નોટિસ જ આવે હિયરિંગ શબ્દ લગાવવાનું 9 લાખ રૂપિયાનું હતું પતી ગયું બધું આગળ આવો પતી ગયા પૈસા મળી ગયા છે સમાધાન થઈ ગયું છે લખી નાખજો એમની પ્રોસેસ થી નોટિસ વેવ કરો અને લખી નાખો કે અમે આજ રોજ મેટર દાખલ થઈ છે સાથે જ આવેલા છે અને અમારા વકીલની હાજરીમાં અમે નોટિસ વેવ કરેલી છે તમે નોટિસ વેવ કરવાની એમની પ્રોસેસ લખાઈ દો વીપી મૂકી દો અને ચેક ના પૈસા તમામ મળી ગયા છે એવું લખીને આપી દો શું નામ લખવાનું તમારું પીએસ
ક્યાંય છે નહીં. આ બીપી કોકનું છે ને તમે પીએસઆર જોઈન્ટ માં છે સાહેબ જે પટેલ ની પણ તમારું સનદ નંબર બધું લખો, અમે લખી- નામ કેમ લખી- ચડાવીશું લખી. તમારું? નામ ચડાવી દેજો નામ ચડાવો છો કે નામ એન્ટ્રી કરવાની બધી. જજનો હુકમ થયો છે. કરાવી નાખો. હા એક જ તારીખનો વ્યવહાર છે એક કઈ નહીં ના છે વ્યવહાર છે ચાલે છે એક જ તારીખ નોટિસ એક તારીખે સેમ મોકલેલી છે તો રહી રહીને કેમ પાના ચીપો છો હે? સાહેબ ફરી ગયો શ્વાસ સાહેબ પૂછ્યું માં સીધી તો બધું મૂક્યું જ તમે આમાં. આવું હું બે રજૂ કરતો છું લાવો અરજી ચાલો. હા છે સારું બધી નોટિસો લાવજો હા અને બધી આ ટીકની અરજીઓ લાવજો. નોટિસોના જવાબ છે બધું લાવજો. જી ભાઈ 29 પેજી સાંભળવા. સાહેબ તમે ફરિયાદી ક્યાં ગયા? વકીલ પેલા નોટિસ સેવ કરી લેજો અને પૈસા મળી ગયા છે એવી એમની સહી કરાવી દેજો, આઈડેન્ટિફાઈ કરી દેજો. MSCP માં સિરિયલ નંબર 2 કોના તરફે આયા? અરજદાર તરફે. આમાં તો કોઈ છે નહીં ને. લાવો તો ભાઈ. હા સર VP નવું ફાઇલ કરવા માટે તો લાવો તારે પણ સર કોણ ના પાડે છે? કરી દીધી. આ બેન એમની જોડે છે હા સર જોઈન્ટમાં તો ગમે તે એક જણા જ ઉભા થાવ. તો હવારના શું કરો છો? અત્યારે કેમ આવો છો? સર હાલ હું રિસેસ બાદ જ આવ્યો. નડિયાદથી આવું છું એટલે લેટ થઈ ગયું. આ બેન તો અહીંના છે ને, બધા એ કામથી આવે કામથી આવે એમ. અરજદારો હાજર છે હાલ. બોલાવો. અને કામ કરો. ડાંગોર વાળો. લખ્યું છે condition. ભાવસાર તમે ન્યૂ ઇન્ડિયામાં ખરા? સર એમાં 36,97,000 અમારે લેવાના છે. એમને કંપની તરફથી 34,98,000 ભરાયા છે. ભાવસાર તમે છો અમારે. આ જુઓ ને ઉંમર વાળા બધા માણસો અહીંયા આવે છે. ગણતરી કરીને જે હોય જવાબ આપો કે અમારે ભરાઈ ગયા છે એવું ઓફિસર જોડે લખાઈ દો પછી ઓર્ડર કરું. ક્યાં લખ્યું છે? ક્યાં લખ્યું છે? આમાં તો કઈ છે નહીં. ના ભાઈ ના, દરખાસ્તમાં કઈ ખૂટે છે પૈસા ભરવાનું? 1,99,411 રૂપિયા ખૂટે છે. કેટલા ભર્યા છે એ લોકોએ? 34,98,304. જી સર. આ કઈક આપો. આમાં ભાવસાર જે વકીલે દાખલ કરી છે ને એ વકીલ નડિયાદ હું હતી 3 વર્ષ. એટલે એ વકીલ છે ને ઇન્સ્યોરન્સ કંપની તરફે આવતા ને અરજદાર તરફે આવતા તમારે જેમ. કદાચ ઘણી વાર એ કંપની હોય તો પડદા પાછળ જુનિયર હોય પણ હોય તો એ જ બધા. સાંભળો ભાઈ, એ પછી એ વકીલ છે ને જજ થઈ ગયા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ. એટલે હું એનું નામ ઓળખું એટલે મેં કોલા ભાઈ આ તો જજ થઈ ગયા છે રાજકોટમાં. ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ જજમાં પાસ. એટલે મેં એટલે પક્ષકારને નોટિસ કાઢી છે. એટલે હવે આમાં બાકી હોય ને તો જ એ દાખલ કરે. આપો આ કેક આપો. કેટલા જમા થયા છે ને કોને કોના ખાતામાં જમા થયા છે
આપો બધી માહિતી કેવી રીતે બાકી બોલે છે બતાવો હાજી સર. આપો ખાલી કહી દેવાથી થોડું 1,92,000 બાકી છે એવું થઈ જશે 2018 થી અરે ભાઈ હિસાબ આપો કઈ રીતનો ઓથેન્ટિક હિસાબ આપો તમારું વીપી મૂક્યું ને તમે જી સર. તો ઓથેન્ટિક હિસાબ આપો કે આ દરખાસ્ત કેવી રીતે દાખલ કરી છે ગણતરી કરીને બતાવો કરો કેલ્ક્યુલેટર લો ને ગણીને બતાવો ભાવસાર ને કાગળ આપો ગુજરાતીમાં જ કહું છું તો સમજતા નથી તમારા ખાતામાં કેટલા જમા થયા છે એનો હિસાબ આપો કોર્ટમાંથી લઈ ગયા છો પૈસા પેમેન્ટ ઓર્ડર થી લઈ ગયા છો ને પૈસા હાજી અહીંયા આ કામમાં જે કઈ હશે પેમેન્ટ ઓર્ડર થી પૈસા લઈ ગયા હશો ને સર હજી પેમેન્ટ ઓર્ડર મેં દાખલ જ નથી કર્યું. એટલે અધૂરા પૈસા ભર્યા છે પણ જેટલા થયા છે તો લઈ લો હા સર હાલમાં દાખલ કરી દઉં. હવે બતાવી દો તો બધું ભેગા ભરાઈ જાય અમારી અરજી આવે જ છે ભાવસાર હવે ગેરહાજર રહેશે નહીં ચાલે હો આજે નોટિસ બજાવી ફરી નહીં બજાવ કોણ છે આ બધા બોલાવો એમને આગળ અને આગ પાડો આજે બધાની સહી લીધી છે ને જી સર. કોણ છે આમાં પ્રેમીલાબેન આવો છે સંજયભાઈ આયા છે પછી નાનજીભાઈ આયા છે તો ગુજરી ગયા જાહેર કરો દરખાસ્તમાં જી સર. મરણનો દાખલો મારું. એવી દરખાસ્તમાં જાહેર કર્યું આમાં કરો ચેકો કે આ મરી ગયા છે તો વજીબેન આયા છે હા વજીબેન આવ્યા છે જો હવે તમારા વકીલ નવા આવી ગયા છે કેસ નહીં ચાલે તમારો વકીલ નહીં ચલાવે તો મેટર નીકળી જશે એટલે તમારું વકીલની પાછળ પડવાનું કઈ મુદત પડી એ જોવાનું રોજ રોજ તારીખો માટે હું નોટિસો નહીં કાઢું તમારા વકીલે કેસ લઈ લીધો પોતે જજ બની ગયા પછી તમને કોઈ દાડો કીધું નહીં કે તમારે બીજા વકીલ રોકવા પડશે હે વકીલની ફરજ નથી છે
પસાર આવી ગયા વીટીઓ ઓછી નથી કરી બહુ અઘરા છે આમની આમ ભાવસાની મેટર પૂરી કરવી હોય ને તો સરકારને ભલામણ કરવી પડે એમની ઉપાધ્યાયની એ ડબલ પગાર આપો એ દિવસ જેટલા પથરા હોય ને એટલા નાખે કાયદાના અનુભવનો લાભ મળે સરકારને નહીં તમને અમારા જોડે બોલાવડાવે એ નકલ આપી દો દરખાસ્ત ની એવોર્ડ ની બંનેની બધું છે સાહેબ પાસે પણ તોય માંગે છે આમાં રિસીવ કોપી કરાવી દેજે સાહેબ ની ને પાકા પાયે બાંધી લે છે શું આપે છે ભાઈ દરખાસ્ત ની નકલ આપો ને એવોર્ડ ની નકલ આપો અને ગણતરી કરીને આપો અને તમે બી અધિકારીને 2 તારીખે હાજર રાખો કેટલા જમા થઈ ગયા બતાવે અને આપણે રાખો ને ન્યુ ઇન્ડિયન પેલી બેન આવે છે ના 2-3 જ ના ભાઈ ના અહીંયા આવે જ છે ન્યુ ઇન્ડિયનમાં દરખાસ્ત 9-3 માં પૂરી કરવાની છે તારીખો લેવાની પેરવી ના કરશો અહીંયા 2 મિનિટ નું કામ છે કેલ્ક્યુલેટર લઈને ગણવાનું છે વ્યાજ સહિત કેટલા જમા કર્યા છે એ બતાવો બાકી ના હોય આપી દો એટલે વાત થાય પૂરી તમારી પેલી બેન છે ને ન્યુ ઇન્ડિયાની એ બહુ હોશિયાર છે એ ફાઇલ રાખજે ને લોક અદાલત 23 માં બતાવવા માટે જે કામ 1 સેકન્ડમાં પતતું હોય એને શું કામ વર્ષો કાઢવામાં એ નથી ખબર પડતી અને એનું વ્યાજ 9% ચડ્યા કરે છે હમણાં એક વકીલ કે સાહેબ આ તો 24 ની કાયદામાં ક્યાં લખ્યું 24 ની નહીં ચલાવવાની પક્ષકારને જલ્દીથી કોર્ટમાંથી છુટકારો આપો ને આ છુટકારાનું જ તમને કીધું પણ તમારા સિનિયર સમજતા નથી બાકી એને 100% મહિનામાં પૂરું કરી દઉં એટલે વેસ્ટ ઓફ ટાઈમ થશે એમાં શું સરકારને પણ નુકસાન તમને પણ નુકસાન પક્ષકારોને પણ નુકસાન મારો દાડો બગડ્યો જ છે બેસો હવે મને પેલા સાંભળી લો આપણે આ સાહેબ નું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે હે હા લાવ સાહેબની સંધ્યા થઈ જશે આમનું ભવસાર નું 2 કામો આપી દો બાજુ આપ્યું બકા આપી દે નવો છોકરો જો એને રમાડતા નહીં આપી દેજો પૈસા જ્યાં હા તમે હોશિયાર ખરા પેલી વિધવાને જોજો પાછળ એને દયા ખાજો તમારું વ્યાજ ચડે બીજું કઈ 34 લાખ અપાઈ દીધા છે હા પણ રિયલાઇઝેશન એમાઉન્ટ જે બી એકાઉન્ટમાં જે બી કેવી રીતે ભૂત પડી છે તો જોઈ લેજો દરખાસ્ત સમયથી 2 વર્ષ થઈ ગયા એનું વ્યાજ જ ખાલી બાકી પડે છે દરખાસ્ત ભર્યા પહેલા બધા જો ભરાઈ ગયા હોય તો વ્યાજ નહીં મળે બરાબર એ જો જમા થયા હોય ને ત્યાં સુધીનું જ મળે હા સર પછી એ વખતે જો કઈ ગણતરી ખોટી કરીને ઓછા ભર્યા હોય તો એના પર મળશે ડિફરન્સ ઉપર વ્યાજ મળશે અપીલ બપીલ થઈ છે જી સર અપીલ થઈ છે કઈ હા સર તો અપીલ થઈ હોય તો એ પૈસા પછી સ્ટે છે કઈ અપીલ નો કઈ નિકાલ થયો છે અપીલ મેમો લેતા આવો જી સર હા તો પછી એ બધું જોવું પડે ને ભાઈ અપીલ નો નંબર ક્યાં છે બધું મારે ક્યાં પૂછવું પડે તમે ક્યાં નથી આપતા બધું અપીલ નો નંબર લાવો મેમો લાવો તમને બજ્યું જશે ને બોલાવો પેલા છોકરાને સંજયને બેન પેલા સંજયને બોલાવો બધું ડિટેલિંગ લઈને આવવાનું હા તમે જુનિયર છો એટલે હું કઈ બોલતી નથી તમને એટલે તમે ફ્રસ્ટ્રેટ થઈ જશો હા ભાવસર 8/22 એ ચલાવી નાખો અને કાગળ આપી દેજો ભાઈ અપીલ થઈ છે કઈ કંપનીએ અપીલ કરી છે વીમા કંપનીએ કઈ અપીલ કરી છે તેની નકલ આવી હશે ને અરે એ નહીં ભાઈ
હમણાં નોટિસ આવી છે એની હાઈકોર્ટ નું કઈ આવ્યું છે? લાવો કાગળ. અરે આ બધું મારે પૂછવાનું યાર, તમારી ઓફિસ મારે ચલાવવાની છે અહીંયા. સર અહીંયાથી દિલ્હી નોટિસ હમણાં બતાડીશ. અરે એ નોટિસ નહીં ભાઈ, હાઈકોર્ટ ની તમે હા પાડો છો, તમે શેના આધારે હા પાડો છો? તમે શેના આધારે હા સર. પાડો છો? મારા ધ્યાનમાં છે કે આ મેટરમાં અપીલ કરેલી. ધ્યાનમાં છે તો લઈને આવવું જોઈએ ને. ધ્યાન કેવું તારે પછી? તમારા ધ્યાનમાં છે તો વેર ઇઝ અપીલ મેમો? ક્યાં છે અપીલ મેમો? જી સર, નેક્સ્ટ મુદત હું લઈને આવીશ. આજે મુદત નથી તો શું હતું તારે? હે કાળજુ ઘેર મૂકીને આયા તમે? આપણે છેક નડિયાદ થી અહીં સુધી ધક્કો ખાધો. આજે મેટરોમાં દરખાસ્તમાં શું દલીલ કરવાની હોય? હુકમનામું જોવાનું છે અને એના પૈસા ગણવાના છે અને કેટલા ભર્યા છે એનો મને હિસાબ આપો. બાકીના ભરાઈ જાય. આ તો અહીંયાની જ છે. એમને ખબર નથી ને તમને કેમ ખબર છે? એમને ખબર નથી તો તમને કેમ ખબર છે? જી સર, સિનિયર ને પૂછી લઉં ફોન કરી. તો પૂછો બહાર જઈને. કોઈ ના પાડી તમને પૂછવાની? ચાલો મિસ્ટર ભાવસા, તેની ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ. Yes, it visual. The defendants are hearing a file is special field suit number, sir. Before the honorable lower court, sir, hearing number 15/18, sir, for getting 20 lakhs rupees compensation, sir, from Uttar Gujarat Wej Company Limited, sir. Honorable lower court pleased to pass decree and judgment, sir, against the GEB, sir, considering the facts, sir, and conclude, sir, the suit, sir, and granting the relief of 18,62,972 rupees, sir, along with cost and interest, sir. Being dissatisfied and disagree with the judgment effect, sir, I filed this appeal, sir, for this honorable court, sir. Now, honorable court may kindly see written statement at Exhibit 11, sir, which is filed by Uttar Gujarat Wej Company Limited, with a specific heading, sir, that the EB is not at all responsible, sir, for the accident in question, sir. Much more, sir, due to, sir, one person, sir. You were not lawyer in the trial court. No, I am not a lawyer in lower court. Mr. D.B. Sai is there. Yes, one another lawyer is there. The incident took place, sir, due to one Rasui by boy, sir, who is possessing a shop, sir, and the work of construction of flooring, sir, was rendered over, sir, to the deceased, sir, and due to fault on the part of the person, sir, the incident took place, sir. I have filed my written statement at Exhibit 11, sir, and I have put my defense, sir, specifically, sir, before this honorable court, sir. In para number 8 may kindly be perused, sir. મરહુમ રસિકભાઈ કશું કામ કરવા માટે તારીખ 13/7/17 અકસ્માત ધાબા નળિયું નાખવાની દુકાનના ધાબા ઉપરથી કામવાળી જગ્યા જોવા ચડેલા તે વખતે મરહુમ રસિકભાઈ પ્રતિવાદી વીજ કંપનીના કરંટ લાગતા વીજ ખેંચાઈ જતા નીચે ઢળી પડેલાની હકીકત ખરી નહીં, કબૂલ નથી. બનાવ મરહુમ રસિકભાઈની બેદરકારીને કારણે બનેલ, તેમાં સદર જગ્યાએ વર્ષોથી હેવી લાઈન જતી હોય, બાંધકામ કરતા પહેલા પ્રતિવાદીની પરવાનગી કે લાઈન હટાવવાની કોઈ કામગીરી કર્યા સિવાય કૃત્ય કરેલ હોય, પ્રતિવાદીની કોઈ બેદરકારી ન હોય, પ્રતિવાદ સાથે દાવો દાખલ કરવા કોઈ કારણ ઉપસ્થિત થયેલ ન હોય, વિધાઉટ કોઝ ઓફ એક્શન હોય, રદ થવા મહેરબાની કરશો જી. Now, sir, honorable court may kindly see that I have put a specific case, sir, before the honorable court, sir, honorable lower court, sir, by deposition, sir, of my officer, sir, as well as Let us read first of all preliminary deposition. yes, sir, Exhibit 70. 70. Please. She has narrated all the pleading of the plaintiff. Yes, sir. Now, honorable court may kind of see. It is admitted fact that The- is currently Manas Mari use. It is not in dispute, sir, at all, but cross examination, sir, at page number
First of cross-examination, sir, may kindly be perished, sir. એ વાત ખરી છે કે મારા પતિને વીજ કરંટ લાગેલ તે બનાવ મારી હાજરીમાં બનેલ નહીં. એ વાત ખરી છે કે બનાવ વિશે મને કોઈ જાત માહિતી નથી. એ વાત ખરી છે કે મારા પતિ રસિકભાઈ જેની દુકાનના ધાબા ઉપર તળિયું નાખવા ગયેલા હતા તે દુકાન માલિકને હાલના દાવાના સમય પત્રકાર બનાવેલ નથી. એ વાત ખરીને મારી ઉંમર 55 છે. એ વાત ખરીને મારા ગુજરાત પતિનું 60 વર્ષ. એ વાત ખરી છે કે મારા પતિ સિવિલ એન્જિનિયર ન હતા, કોન્ટ્રાક્ટર હતા. એ વાત ખરી છે કે મારા પતિ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર એવું બતાવવા માટે કોઈ આધાર પુરાવો રજૂ કરેલ નથી. એ પછીની સાહેબ 10 લીટી પછીની વાત રજૂઆત છે સાહેબ. એ વાત ખરી છે કે બનાવવાળા સ્થળે વાયરો ઢીલા હતા, ઝૂલતા તેવો કોઈએ પણ પ્રતિવાદીને કરેલ હોય તેવો આધાર પુરાવો હાલના કામે રજૂ કરેલ નથી. એ વાત ખરી છે કે આ કામે અકસ્માત થયેલ તે દુકાનના માલિક કે અન્ય કોઈએ ધાબાનું કામ કરતા અગાઉ વીજ વાયરો હટાવવા માટે કોઈ અરજી કરેલ હોય કે બાંધકામ કરતા અગાઉ પરવાનગી દીધેલ તેવો આધાર પુરાવો હાલના કામે રજૂ કરેલ નથી. એ વાત ખરીને મારા પતિ કામ કરતી ધાબા ઉપર વીજ લાઈન પર નમી પડતા કરંટ લાગે. વાત ખરીને મારા પતિની બેદરકારીને ધાબાની અગાસીની બહારની બાજુ નમીને પ્લાસ્ટર કરવા જતા કાર ઉપર નમી પડેલ અને કરંટ લાગે. ખરી નથી કે બનાવ પ્રતિવાદી બેદરકારી બનેલ, પણ બનાવ મારા પતિની બેદરકારીને બનેલ છે. મારા પતિની આવક બાબત મારા દાવાથી સર તપાસના પહેલા જણાવેલ વર્તનની રકમ અંગેના હિસાબ કિતાબમાં કોઈ પુરાવા રજૂ કરેલ નથી. એ વાત ખરી છે બનાવ સ્થળે વીજ લાઈન ઘણા વર્ષોથી જતી હતી. એ વાત ખરી વીજ નાખ્યા બાદ બનાવવાળા સ્થળનું મકાન બનેલું. This is important, sir, to kindly consider, sir. And I also request Honorable Court to kindly consider the deposition of one witness of the plaintiff, sir, at Exhibit 39, sir. This is a person, sir, who is the owner of the shop in question, sir, where the incidents took place, sir. And due to these persons' negligent act, sir, to hand over the work, sir, to the deceased, sir, without getting, sir, removal of old which connection or which line, sir, which is passing ahead of the shop, sir, of this person, sir. તો તમારી જવાબદારી છે મેન્ટેનન્સ કરવાની. No. Question of maintenance is not here, sir. This is not a case, sir, where the wire is cut off or any other due to any other fault on the part of which line, sir. Incidents took place, sir. લાઈનો જતી હોય ને તમને ખબર હોય કે It was a far away from the shop. I am getting honorable lead the honorable court to the Panchnama of the scene of incident, sir. ડિફેન્સ જ એવો છે કે ધાબામાં નમી જવાથી કરંટ This લાગે. is મરનાર નમી ગયો અને કામ કરવા ગયો છે. આપણે એટલે એટલો નીચો હોય તો જ નમી ના ગયો, તમારો નીચો નથી defense. સાહેબ. આ જે છે ને આ જે વીજળી લાઈન જે છે આખો બનાવ આપણે સાહેબ શોર્ટમાં કહું. આ દુકાન જે છે આ ભાઈની કિરીટભાઈ ભોગીલાલ સુથારની એ દુકાન જે બની એ પહેલાના વીજળી લાઈન ચાલુ છે. ત્યાર પછી આ ભાઈએ દુકાન કરી, બરાબર. એના ઉપરના ભાગમાં કામ કરવા માટે આ મરનારને બોલાવ્યા, બરાબર. અને એ વખતે આ વીજ લાઈન જે છે સાહેબ એ વીજ લાઈન જે છે એ ઓરિજિનલ ઓલ્ડ વીજ લાઈન ખસેડવા માટે કોઈ અરજી કર્યા વગર એને કન્સ્ટ્રક્શન પણ કરી એવું દીધું. જરૂરી છે તમારે જાતે કરાય ને ઓલ્ડ હોય તો? કન્સ્ટ્રક્શન એમણે દુકાનનું વીજ કર્યું લાઈનો જૂની હોય તો અને તમારે અને દૂર કરવી પડે. અને ત્યાર પછી સાહેબ વાયરો લટકતા હોય એનું મેન્ટેનન્સ તમારે ના કરવું ના પડે. લટકતા છે જ નહીં સાહેબ, બિલકુલ કાયદેસર રીતે જ છે. જૂના થઈ ગયા તો તમારે કરવું પડે. કોઈ અરજી ના નથી ના પણ કરી તો જૂના તમે થયા એવો તમારે- કેસ પણ નથી આ લોકોનો સાહેબ. તમારી જવાબદારીમાંથી તમે વાદીનો ક્યાં કેસ પણ એવો નથી કે જૂના થઈ ગયેલા હતા લટકતા હતા. ઓન ધી કરંટ લાગ્યો છે ભાઈ, તમારા વાયર છે, કરંટ લાગ્યો છે. હવે એની ક્રોસ એક્ઝામિનેશન ઉપર નામદાર કોર્ટનું ધ્યાન દોરું સાહેબ. બનાવવાળી જગ્યાએ મારી દુકાન સને 2000ની સાલથી ચાલે છે. એ વાત ખરી છે કે બનાવવાળી જગ્યાએ મેં મારી દુકાન બનાવી તે અગાઉથી વીજ લાઈન પસાર થાય છે. મારી દુકાન નંબર 52 છે, તેનો હું માલિક છું. એ વાત ખરી છે કે મેં દુકાન બનાવી તે વખતે વીજ લાઈન હટાવવા અંગે મેં વીજ બોર્ડમાં કોઈ અરજી કરેલ નહીં. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ સર. એ વાત ખરી નથી કે મેં જે તે સમયે દુકાન બનાવી તે આજની તારીખે પણ તે સ્થિતિમાં છે. એ વાત ખરી છે કે બનાવ બનાવ્યા બાદ વીજ કંપની કર્મચારીઓ બનાવ સ્થળે આવેલા અને તેઓ મારું નિવેદન લીધેલું. મને આ નિશાની 41/1 બતાવવા તે જોઈને કહું છું કે તે મારું વીજ અધિકારીઓને તપાસમાં આવેલ તે વખતે નિવેદન લીધેલ તે અસલ નિવેદન જેમાં મારી સહી છે, વીજ કંપની અધિકારીની પણ સહી છે. અસલ હું ઓળખી બતાવવા 42 આપવામાં આવે છે. એ વાત ખરી છે કે મેં મારી સર તપાસ પેરા 2માં મરનાર રસિકભાઈ
બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર કામ કરતા હોય લખાય, પરંતુ 42ના વીજ કંપનીના અધિકારીઓ સમક્ષ નિવેદનો તે હકીકત લખાવેલ નથી. એ વાત ખરી છે કે મારા 42ના નિવેદનમાં મરનાર રસિકભાઈ કડિયા કામ કરતા હોય લખાય છે. એ વાત ખરી છે કે મારી 42 નિવેદન મારી દુકાનની બાજુમાં દુકાન પ્લોટ નંબર 53ના ધાબા ઉપર કઠડા પાસે રસિકભાઈ પ્રભુભાઈ ભોઈ વીજ લાઈનના તારના સાથે ગળામાં ભરાયેલ હાલતમાં લટકેલ જોવા મળેલાની હકીકત લખાવેલ છે. હવે વીજ લાઈન છે એના ઉપર સાહેબ વાંકાવળીના ભાઈ કામ કરવા ગયા, એમાં એના ગળામાં વીજ લાઈન આવી ગઈ છે. એટલી જૂની That is what he stated, sir. હું એટલી જૂની નીચે રાખી શું કામ? એટલો માણસ અંદર ભરાઈ જાય. એમ નહીં સાહેબ, નીચે દુકાનની આગળ સાહેબ વીજ લાઈન જતી હોય અને પેલો ભાઈ વાંકો વાળીને કામ કરવા જાય ને એના ઉપર પંચનામું સાહેબ છે? ગળામાં, હા છે ને પંચનામું છે, હું આપના ધ્યાન ઉપર લાવું સાહેબ, હું આપના ધ્યાન ઉપર લાવું સાહેબ. એની પાછળના ભાગમાં આપ જુઓ સાહેબ, એ પછીના પેજમાં પેજ નંબર 2 ઓફ ક્રોસ એક્ઝામિનેશન. એ વાત ખરી છે કે મેં મારા સરસભા પહેલા 3ની વિગતો મેં મારા 42ના વીજ કંપનીના અધિકારીઓ સમક્ષ લખાવેલ નહીં. એ વાત ખરી છે કે મારી દુકાન આગળના વીજ થાંભલા મેં દુકાન બાંધેલ તે સમય હતા તેવી જ રીતના હતા, તેમાં કોઈ ફેરફાર થયેલ નથી. એ વાત ખરી છે કે બનાવના સમયે વીજ વાયર દુકાને અડીને ઝૂલતા હતા તેની હકીકત મારા 42ના વીજ અધિકારી સમયના નિવેદનમાં લખાવેલ નથી. This is the important, sir. અમારા વીજ કનેક્શનના જે વાયર છે સાહેબ, એની અંદર ન તો કોઈ ફોલ્ટ આવે છે, ન કોઈ કટ ઓફ આવે છે, અથવા તો એના વાયરો છૂટા પડી ગયા હોય ને આ ભાઈ મરનાર ઉપર પડ્યા હોય એવો પણ કેસ નથી. Then how and why, sir, the GEB can be responsible to pay any compensation to this person? વાયર તમારા નથી એવું કેવું છે? Then sir, એ પછી નીચેના પેરામાં લઈ જાઓ. તમારા વાયરો નથી એવું કેવું છે? ના ના, એવું તો કહેવાય જ નહીં ને સાહેબ. મારા કાયદેસરની જ રજૂઆત કરાય, ગેરકાયદેસરની ના કરવું બી નહીં. એ વાતની મને ખબર, જો મરનાર રસિકભાઈ ધાબાના કઠેડાની બહાર નમ્યા ન હોત તો વીજ કરંટ લાગત કે કેમ? એ વાત ખરી છે કે મરનાર રસિકભાઈ જે સમયે કરંટ લાગેલ તે બનાવ મેં મારી નજરે જોયો નહીં. હું કહી શકું નહીં કે સદર વીજ અકસ્માત બનાવ મરનાર રસિકભાઈની ભૂલની કારણે બનેલ કે કેમ. એ વાત કરીને મરનાર રસિકભાઈ વારસદાર મારી પાસે વળતર ન માગે તે માટે દાવાને મદદરૂપ થવા માટે ખોટી જુબાની આપું છું. Then, sir, honorable court may kindly see the deposition of the plaintiff, sir, Emila Ben Rasikbhai Bhoisai at exhibit 43, sir. In cross-examination, sir, we have categorically put certain facts, sir, before her and she state like this, sir, in cross-examination. એ વાત ખરી છે કે દુકાનો બને તે અગાઉથી તેની નજીકમાંથી વીજ લાઈન પસાર થતી ધાબાની પેરાપેટી ધાબા ઉપર 1 ફૂટ જેટલું દૂર ઉભા રહેલા. એ વાત કરી છે. હવે જગ્યા ઉભા થયા છે, વીજ કરંટ લાગેલ. એ વાત કરી છે કે મરનાર રસિકભાઈની ધાબાની પેરાપેટી બહાર જતી લાઈન ઉપર શરીરના અડધા ભાગથી ઝૂકીને પડ્યા હતા. This shows negligence on the part of deceased, sir. તમારું કેવું છે? કિરીટભાઈ કહેવાથી વીજ થોડું લાઈન પુરવાર થઈ જાય જી કે એ તો ભાઈ જગ્યાએ ગયા નથી, તો હાઉ હી કેન સે એને નજરે જોયો છે બનાવ કે લટકી ગયો છે એવું? ના, પણ એ મરનારના તો તમારા જવાબ પ્રમાણે બોલે છે. મરનારના લટકતા જોયા ને સાહેબ, એ વાત. અરે ભાઈ લટકતા જોયા, પણ વેધર હી હેઝ સીન ધ ઓફેન્સ, અરે સીન ધ ઇન્સિડન્ટ? આન્સર ઇઝ નો. તમારું રિટર્ન સ્ટેટમેન્ટ છે એ બોલે છે, તમે ટાઈપ કરી. હવે તો 18(4) છે ને, ચીફ એક્ઝામિનેશન નીકળી જ ગઈ. આ તો વાદીની ક્રોસ વાંચું. આ તમારી છે એક્ઝિબિટ 43, સર. અરે 43 ની તમારી જે જુબાની જે છે એની અતુલ જે ભોઈ અતુલભાઈ પ્રભુદાસ જે છે ને સાહેબ, એની જુબાની વાંચું. આપણે એ they were not the આઈ વિટનેસ. ઇવન માલિક પણ આઈ વિટનેસ નથી. એ વાત નક્કી છે કે આઈ વિટનેસ તો પછી આઈ વિટનેસ તો કેસ આવે. એટલે મૂળ મુદ્દો એ છે મર્ડર કેસ, સર. આઈ વિટનેસ એમ નથી કેતા તમારો વાયર જાય છે તો એડમિટેડ ફેક્ટ છે. પ્રિન્સિપલ ઓફ રેસિપ્સ્યુઅલ એક્યુટર. હું એ જ કહું છું કે બનાવવાળી જગ્યાએ વાયરો તમારા જાય છે. એ જગ્યાએ એની આગળથી દુકાનની આગળથી જાય છે સાહેબ. અને એ દુકાનના જે વાયરો છે એમાં વાંકા વળીને સાહેબ કઈ કામ કરવા ગયા. કોણે જોયું વાંકા વળીને કામ કરે છે? એ વખતે અકસ્માત થયેલો છે. પણ વાંકા વળ્યું એવું કોણે કીધું? ફરિયાદી સાહેબ, આ ફરિયાદી જે આને ફરિયાદ આપી એની જુબાની આજ 43 થી રજૂ કરી છે સાહેબ. એમને 43 તો અતુલભાઈની જુબાની છે. ફરિયાદ આપી સાહેબ છે સાહેબ. ફરિયાદીએ જોયું કે વાંકા વળ્યા છે એવું? હા, હું જોયું કે છે ને સાહેબ. ક્યાં લખ્યું? ક્રોસ એક્ઝામિનેશન પેજ નંબર 1, સર.
એ વાત ખરી કહેવાતા બને ફરિયાદ મેં FIR આપેલી. રજૂ કરી એ વાત છે? ખરી છે કે મરનાર રસિકભાઈ મારા મોટા ભાઈ થતા હતા. હું એમની બનાવ- FIR રજૂ કરી હા કરી છે સર. એ જોઈએ પછી. હા પછી બધું એક વાર બધું સાહેબ આપનું ત્યાં બોલાવી. ઓકે ચાલો. હું અને રસિકભાઈ બંને કિરીટભાઈની દુકાને ધાબાનું તળિયા નાખવાનું તે જગ્યા જોવા ગયેલા બનાવના દિવસે આ ભાઈ જોડે ગયેલા હતા એમ કે અમે કિરીટભાઈની દુકાને સીડી ઉપર ચડીને તેમની દુકાનના ધાબા ઉપર ગયેલા. એ વાત ખરી છે કે સ્થળ ઉપર લાઈનમાં 4-5 દુકાનો આવેલી છે. એ વાત ખરી છે કે આ દુકાનો વર્ષોથી આવેલી છે. એ વાત ખરી છે કે આ દુકાનો બની તે અગાઉથી તેની નજીકમાંથી વીજ લાઈન પસાર થતી હતી. અમે ધાબાની પેરાપેટી ધાબા ઉપર 1 ફૂટ જેટલું દૂર ઉભા હતા. એ વાત ખરી છે કે અમે જ્યાં ઉભા હતા ત્યાં જ અમને વીજ કરંટ લાગે. એ વાત ખરી છે કે મરનાર રસિકભાઈ ધાબાની પેરાપેટની બહાર જતી લાઈન ઉપર શરીરના અડધા ભાગથી ઝૂકીને પડ્યા હતા. This person is an eyewitness. હા એટલે પૂંછડીને પડ્યા પણ એ નમીને ગયો એવું ક્યાં આવે છે? આવું જ જો ફરી વાંચું છે. એ વાત ખરી છે કે મરનાર રસિકભાઈ ધાબાની પેરાપેટની બહાર જતી લાઈન ઉપર શરીરના અડધા ભાગથી ઝૂકીને પડ્યા હતા. એટલે નમીને એવો શબ્દ ક્યાં આવે છે એમ પૂછું. તમે તમારો ડિફેન્સ છે કે નમીને એના ઉપર પડ્યું. એટલે તો જ સાહેબ તો આ બીજો એવું અનુમાન નહીં થાય. એના જોડે આ ભાઈ ઉભો તો એ ખેંચાઈ જાત ને જો વીજ લાઈન ના લીધે થયો. આ બે નમીને સાથે બંને ભાઈ સાથે જ ગયા છે હા પણ નમીને એવો શબ્દ તમે નથી આવતો. આ જો ને સાહેબ ડાબાની પેરાપેટની બહાર લાઈન ઉપર અડધા શરીરના અડધા ભાગથી ઝૂકીને પડ્યા હતા. પૂંછડીને પડવું અને નમીને કામ કરવું બે વાત અલગ છે. પણ પૂંછડી પડ્યા હતા એમ બી નથી કહેતો સાહેબ આ ભાઈ ઝૂકીને પડ્યા હતા એમ કે નીચે ના એવું જ છે વીજ કરંટ થી નીચે ઢળી પડેલા એકદમ ખેંચાઈ જવાથી. એવું પણ ખેંચી આ જતા રહ્યું ઇલેક્ટ્રિક લાઈન પસાર થતી એકદમ વીજ લાઈન ઉપર ખેંચાઈ જતા ઇલેક્ટ્રિક કરંટ થી નીચે પડી ગયેલા હતા અને વીજ લાઈન ઉપર લટકી જતા ખેંચાઈ ગયા એટલે વીજ લાઈન ઉપર લટકી ગયા એવું છે. હવે જે અકસ્માત મોતની જાણ છે ને સાહેબ આ 19 થી થયેલી છે સર અને એ આ ભાઈ જે તપાસ્યા એને જ આપેલી છે સાહેબ અતુલભાઈ પ્રભુદાસ. એક્ઝિબિટ 19 સર. અતુલભાઈ પ્રભુદાસ ભોઈ રૂબરૂમાં જાહેર કરી લખાવું છું આજરોજ હું તથા મારા ભાઈ રસિકભાઈ બંને જણા મોડાસા ગણેશપુરા હજીરા ખાડામાં આવેલ કિરીટભાઈ સુથાર નામની દુકાનના ધાબા ઉપર તળિયું નાખવાનું હોય જેથી અમો સાંજના 4:30 વાગ્યાના સુમારે જગ્યા જોવા ગયેલા મારા ભાઈ રસિકભાઈ પ્રભુદાસ ઉંમર વર્ષ 56 નાઓ દુકાનના ધાબા ઉપર જગ્યા જોવા ચડેલા તે વખતે 5:00 વાગ્યાના સુમારે રસિકભાઈને એકદમ વીજ કરંટ લાગતા તેઓ દુકાનની ઉપરના ભાગે આવેલ પેરેફિટ પાસેથી ઇલેક્ટ્રિક લાઈન પસાર થતી હોય તે લાઈન ઉપર ઢળી પડેલા. વીજ કરંટ લાગ્યા પછી ઢળી પડે. વીજ વાયર ઉપર લટકી જતા વીજ કરંટ લાગતા તેઓ મરણ ગયેલા હતા. તેથી બૂમ કરતા આજુબાજુના માણસો આવી ગયેલા જાહેરાત કરી. ત્યાર પછી સાહેબ પંચનામું આ 21 થી રજૂ થયેલું છે અને એમાં થર્ડ પેરા ઓફ પંચનામા ઇઝ ઇમ્પોર્ટન્ટ સર. અત્રે હાજર છે તે જાહેરાત આપનાર અતુલભાઈ પ્રભુદાસ ભોઈ આગળ ચાલીને આ કામની બનાવટ જગ્યા બતાવતા જગ્યા જોતા દુકાનના ધાબા ઉપર પૂર્વના Admitted fact છે. છે. જી પંચનામું તો એડમિટેડ ફેક્ટ છે ને કે બનાવવાળી જગ્યા એ જ છે. હા હા દુકાનમાં આવેલ સીડીઓ મારફત ધાબા પર જતા સદર દુકાન ધાબા ઉપર આગળના ભાગે આવેલ પેરાફેટ છજુના ઉત્તર પૂર્વના ખૂણાએ આ કામના બનાવવાની જગ્યા આવેલ છે. ત્યાર પછી સેકન્ડ પેજ મેં કાઇન્ડલી પહેર્યું સર. સદર કઠેડાથી ઉપરના ભાગે જોતા આકાશ તરફ જોતા આશરે 3 ફૂટની ઊંચાઈએ પૂર્વથી પશ્ચિમ તરફ ઇલેક્ટ્રિકના વાયર આવેલા છે. જે તાર જોતા 3 તાર આવેલ છે તેમાં જમીન તરફ છે. સદર બનાવવાની જગ્યાથી ઉપરના તાર તરફ જોતા શોર્ટ સર્કિટથી સ્પાર્કિંગ થવાથી તાર ઉપર કાળા પડતા ડાઘા પડતા છે. This is પંચનામા sir. Then I made drawers kind attention sir to the deposition of the plaintiff defendant sir engineer. It is at exhibit 54 sir. Mr. Ganpatbhai Virjiભાઈ Parmar deposed sir before the honorable lower court sir. And in first and second para sir, he specifically
put an evidence, sir, before the honorable lower court કે પ્રતિવાદી કંપની નાગરિકો તથા ગ્રાહકોને વીજ પ્રવાહ પૂરું પાડવા જુદા ઠેકાણે હાઈ લો ટેન્શન વીજ લાઈનો તથા ડીપી અને ટ્રાન્સપોર્ટ નાખવામાં આવે છે. વીજ લાઈનને નિયમિતપણે દેખરેખ અને મેન્ટેનન્સ પ્રતિવાદ દ્વારા કરવામાં આવે છે. વારંવાર રેડિયો, ટેલિવિઝન, દૈનિક અખબારો, પત્રિકાઓ તેમજ જાહેર સ્થળોએ વારંવાર બોર્ડ કંપનીના ઉપકરણ જેવા કે વીજ લાઈનના વાયરો, થાંભલા, તાણિયા, ડીપી, ટ્રાન્સફોર્મર વગેરેથી નાગરિકો દૂર રહેવા અને જાનનું જોખમ થાય રીતે દૂર રહેવા જાહેર કરવામાં આવે છે. પેજ નંબર 2, સર. પેજ નંબર 3. પ્રતિવાદી કંપનીના ગ્રાહકોને વીજ પ્રવાહ પૂરું પાડવા માટે એલટી લાઈન, વાયરો તથા થાંભલા નાખવામાં આવે છે. આ લાઈનો બહાર પ્રતિવાદ તરફથી નિયમિત લાઈન ચેકિંગ કરવામાં આવે છે અને મેન્ટેનન્સ કરવામાં આવે છે. Then પેરા નંબર 4, last few lines, sir. વીજ લાઈન તારના દુકાનની પશ્ચિમે આશરે 20 મીટર દૂર રસ્તાના કિનારો પર ઉભેલ 11 મીટરના ગરડરના થાંભલા ઉપર તરફના છેડે આવેલ સર્કલ ઇન્સ્યુલેટર સાથે જોડાયેલ છે. આ તાર દુકાનના કઠાળા પાસેથી પસાર થઈ પૂર્વ દિશા તરફ લંબાઈ દુકાનથી પૂર્વ દિશા 20 મીટર દૂર આવેલ છે. 13 મીટરના ગરડરના વીજ લાઈન પરના છેડા તથા સેકલ ઇન્સ્યુલેટર સાથે જોડાયેલા છે. દુકાનની ઉપર કઠેડાની નજીકથી વીજ લાઈન કઠેડા સાથે જરૂર કરતા ઓછા અંતરે હતી અને કઠેડાનું બાંધકામ જે નવીન બાંધકામ કરેલ છે. હવે નવીન બાંધકામ જે કર્યું સાહેબ એ વખતે જીબી ને એપ્લિકેશન કરી અને એમણે આ વાયર ખસેડવા માટે કોઈ એપ્લિકેશન કરી નથી સાહેબ દુકાનદારે. અને દુકાનદાર જે છે એને પ્રતિવાદી બનાવ્યા નથી. In spite of that, he is also a wrong That doer, does sir. not mean that you Not, have a license to. Not act according to law, sir. That is not the case. You have a license to not do your function. No, but he may be આમાં considered. તમારા વડાએ કહ્યું છે એ વાત ખરી છે કે તે વાયરો પ્લાસ્ટિક કોટેડ ન હતા, ખુલ્લા હતા. He has admitted What it, I page mean to number say, 2. I mean to say, sir, is that by different things, sir, that due to this જે તમારી honor જવાબદારીમાં આવે of છે તો તમારે કરવું પડે ને. honor of shop, sir, he is also contributed negligence, sir. એમની મિસ્ટર ભાવસાર, Yes. he was a laborer. એને તો No, કંઈ no, બધી no. લેવા દેવા No, નથી. this is all liberal, sir. But so No, far the જ્ઞાન honor of the shop is concerned, sir. તમે is- પબ્લિક ડિલિંગમાં જ્યારે વાયરો નાખતા હોય તો ખુલ્લા પ્લાસ્ટિક કોટેડ વગરના નાખો છો શું કામ? તમારા અધિકારીએ કબૂલ કર્યું છે. એ વાત ખરી છે કે તે વાયરો પ્લાસ્ટિક કોટેડ નહોતા અને ખુલ્લા હતા. અને ખુલ્લા વાયરમાંથી વીજ કરંટ થાય એ એમણે કબૂલ કર્યું છે. આ બધા ઉપર લટકી પડે તો શું કરે સાહેબ? પણ લટકી પડે પણ તમે ખુલ્લા હું કામ રાખો છો? અને લટકી પડે તો તમારો કેસ છે પણ સાબિત થતો નથી. આમાં આપણું કોઈ લટકી પડે ને તો ખબર પડે આપણને. કોઈનો માણસ જતો રહ્યો છે. એનો આક્ષેપ છે સાહેબ કે વાયરો લટકી એટલે ભાઈ પડે. તમે કબૂલ કર્યું અમે છે. તો- પાન નંબર 2 વાંચો તમારો અધિકારીની વાત કે મેં બનાવવાળા સ્થળે ગયેલો. હા, વીજ ગયા. વાયરો લટકતી હાલતમાં હતા. ના એ વાત ખરી નથી કે અરે બનાવતો પણ હોય. પછીનું વાંચો ને કે એ પછી એ ભલે એને ના પાડી પછી વાંચો. એ વાત ખરી છે કે વાયરો ખેંચેલી હાલતમાં હતા. એટલે એ તો એ વાત okay. ખરી છે. ખેંચેલી હાલતમાં તો ઓકે એ વાત ખરી છે કે વાયરો પ્લાસ્ટિક કોટેડ નહોતા. એ રાખવાની જવાબદારી પ્લાસ્ટિક કોટેડ કોની? કોઈ પ્રજા કે તો જ પ્લાસ્ટિક કોટેડ રાખો. પ્રજા વગર તમે ના કરો, તમારી ફરજ ના નિભાવો ના નિભાવવી જ પડે સાહેબ. તો પછી માણસ મરી ગયો છે એના બધા મોઢું જો કાળું મેસ થઈ ગયું પંચનામા. ઇન્ક્વેસ્ટ પંચનામા ફોટો જો. બસ સાહેબ આ તો લાઈનમાં તો લાઈટ ઇલેક્ટ્રિક કનેક્શનમાં તો કાઢો થોડીક આપણે માનવતા બી રાખવી પડે. બિલકુલ રાખવાની છે. એના ઘરના ને તો આવડો મોટો જમ જેવો માણસ મરી ગયો. એટલું બોડી છે એની. Now, sir, I may draw attention to exhibit 56. Now sir. come to the quantum. Quantum, yes, sir. Now, honorable lower court, sir, fails to appreciate, sir, while considering the income tax return without, sir, any balance sheet, sir. Not only that, sir, honorable lower court also adds, sir, in simplicity, sir, considering the document at exhibit 30 and 31, sir, income tax return, sir, that is only acknowledgement of filing of return, sir, but that cannot be considered to be 100% income of the deceased, sir. Because, sir, in this document, sir, exhibit 30, only single paper, sir, with respect to filing of the There you income are tax right. return and acknowledgement is there, sir. But it is, the document is not supported, sir, with any evidence like balance sheet, sir,
nor Whether any cross- expenses is produced, Whether sir. any cross examination on record, Yes, sir. where is it? Even otherwise, sir, for sake of argument, we may believe, sir, we may accept it, sir, that there is no cross examination on these points, sir. But the document exhibit 30 and 31, sir, cannot relied upon without any balance sheet, sir. There shall be some expenses behind any construction work, sir, like labor expenses, 15 sir. 16 થી ભરે છે, 16 17 થી ભરે છે. In spite of that, પણ એ ભરે છે એટલે એ જે રકમ બતાવી એને ગ્રોસપોલ ટ્રુથ માની નહીં ના, આપી ના, વાત શકાય ને, સાચી છે પણ એ બી બનાય ને કે રિટર્ન તો ભરે છે. ભરે છે એ માની શકાય સાહેબ. હા. But not the income stated, sir, in the acknowledgement cannot be treated to be 100% income, sir. Whether you have argued on that point, what is the answer by the court? No answer is given straightway, honorable Whether you lower have court, argued sir. before the court, whether you have, why you have not objected? In spite of, irrespective Why of. you have not objected the document? Irrespective of, this is a government document, sir. And Obviously. required to be exhibited, sir, Obviously. under the proviso of section 74 of Evidence Obviously. Act, but it should be evaluated, sir. While granting the compensation and calculating the compensation itself, sir. So I request honorable court to kindly But consider. you have sir. to ask for that. Where is any cross examination on that point? Okay, whether you are ready to produce the documentary evidence in support of the income tax return? And if you have, then you can produce. Is Definitely. there any cross examination on that line? Though They- there is, they could have though produced there is before the no court. cross examination for sake of argument, sir, I may accept what. But honorable court, lower court has to consider the fact, sir, that without any When you are balance not sheet, sir. confronting, then it is automatically considered. There is any confrontation on part of the GB. Lawyer has asked any question on this point? So he could have produced the documentary evidence. If I were a judge, તો હું કહું એવું કે ભાઈ આ લઈ આવો. પણ તમારે બી કહેવાની ફરજ છે ને GB વાળાએ બી કે લાવો ભૈયા. એ તો નીચે સાહેબ જે કરે. તો ભાઈ એ તો પછી કશું ના આવે તો અહીંયા આગળ શું કરે છે આપણે MSCP માં ઇન્કમ ટેક્સ રિટર્ન ના 3 વર્ષના હોય એને એગ્રીગેટ કરીને આપણે આપી દઈએ છે પૈસા. અહીં નહીં, પણ એની સાથે હોય છે ને balance sheet કશું હોય. કઈ અહીંયા રજૂ નથી કરતા ઇન્કમ ટેક્સ રિટર્ન સહી સિક્કા વાળા એગ્રીગેટ કરીને આપી જ દે છે તમે એ રીતે જ ગણો છો. મેં હમણાં એક નથી ગણે. હા પણ તમે ઇન્સ્યોરન્સ કંપની એ રીતે જ ગણે છે. જ્યારે બી સમાધાન કરો ત્યારે એ રીતે ગણીને જ આપો. Always સાહેબ, એને કોઈ પણ business માં તમારી વાત સાચી પણ વીમા કંપની એ Always, રીતે જ ગણે છે અને- કોર્ટો પણ એ રીતે જ ગણે છે. always સાહેબ એની જે તમારે income તમને એવો ડાઉટ હોય તો એવી આ જે વિકે ભટ્ટ હતા ને એ આવી દલીલો કરતા જે વકીલ હમણાં હતા એ કે લાવો ભાઈ આ બધું ખાલી ઇન્કમ ટેક્સ રિટર્ન મૂકી દીધા નહીં ચાલે. page number 2 of cross examination of plaintiff, sir, may I carry, sir. ઓકે This point is also raised, sir. એ વાત ખરી છે કે પ્રેમીલાબેન exhibit 72. એ વાત ખરી છે કે મારા પતિની આવક બાબતમાં મારા દાવાથી કરતા પહેલા 3માં જણાવેલ કારણો બાબતના વર્તનની રકમ અંગેના કોઈ હિસાબ કે આધાર પુરાવો રજૂ કરેલ નથી. લેમેન ભાઈ ઘરવાળી છે ઇન્કમ ટેક્સ ના રિટર્ન તો છે જ. ના પણ એને હિસાબો હોય છે સાહેબ, ધંધો જો કરતો આજે હોય હિસાબો તો contractor નથી તરીકે. રજૂ કર્યા એ વાત સાચી હા, છે. અને એ નથી રજૂ કર્યા અને સોલી સાહેબ પછી ઇન્કમ ટેક્સ ના What પેલાને is your argument? માનીને How court has evaluated argument? What are the finding on the point? straightway honorable lower court Any, what is consider your this. argument? What you have urged before? But when you are arguing here, I then am- I have to give the answer. Whether your I am- trial court I am advocate submitting has before urged this honorable court. any I am- argument. I am submitting before this honorable You court. are first time you are claiming that. Error on the part of the honorable lower court, sir, in evaluating the income of the deceased, sir. Okay, and that thereby- point I will consider. Thereby, sir, thereby, I request honorable court to kindly consider, sir, the income of the deceased. Is any not- judgment on the not- point? Not more than, Is, not- is any judgment on the point? no, sir, Can you produce? no, I have not. So I request honorable court to kindly consider, sir. Income of this is not more than, sir, 6,000 rupees per month, sir. And reasonable award may, if the honorable court deemed fit, sir, that the appellant is responsible for the accident in question, sir.
in or negligence, sir. In that circumstances, sir, income may not be considered as per the document exhibit 30 and 31, sir. And income may kindly be considered 8,000 per month, sir. That is my submission. 8,000. Yes. આમ કેટલી ગણી છે? એમને તો સાહેબ બહુ ઘણી કરી. બહુ એટલે બહુ જ 18,62,000 સુધી પહોંચાડ્યું. તમે જે આ બધી દલીલો કરો છો ને, તમે નીચે હોતા હતા બધું તમે લડતા, તમે આ કોઈ તૈયાર માલ ઉપર દલીલ કરો છો. મારે તો નીચે હોય આ પણ નીચેમાં કઈ લીધું નથી. તમે આ બધી દલીલ ત્યાં કરી હોત તો હું તો મને ત્યાં રોક્યો નથી ને સાહેબ, નહીં તો હું બધું કરી નાખું. હા, તમારા જે બધા અહીંયા થોટ છે આમાં નીચે આવવા જોઈએ. હે સાહેબ? તમારી દલીલો નીચે આવવી જોઈએ. પણ તમે હોતા હતા બધું એને કહેતા કે આ લાવો, નહીં તો પ્રિઝમ્પશન થશે. એટલે અત્યારે સાહેબ મારું શું કેવું છે? Even your advocate has not cross-examined on the point of quantum, mere denial he has taken. He has not suggested a single point on this aspect. So, honorable lower court considered, sir, income of the deceased, sir, 22,171, sir, without any account book, sir, without any balance sheet, sir, without any iota of evidence, sir, that he was doing a construction job, sir. Income tax return છે ને? Nor any certificate from shop and તમને establishment એ જ act કીધું, is તમારી વાત proper. સાચી છે, પણ you have not confronted. Even otherwise, honorable lower court has to evaluate the evidence, sir. He has અરે to, sir. સામાન્ય માણસ છે, હવે કમાતો હોય, કઈ સાલનો બનાવ છે તો 20-22 હજાર તો કમાતો જ હોય ને. ના ના એટલા ઇન્કમ બધા ટેક્સ રિટર્ન ભરે, એને થોડી ખબર છે કે હું મરવાનો એ છું. તો કડિયા કામ કરતો હતો અલા ભાઈ, એને થોડી ખબર છે. પણ એના ખર્ચા તો જોવા પડે ને સાહેબ, એમનો બધું હા, પણ એ ખર્ચા પર તો acknowledgement ઘરના ને ખાનારા believe બંધ થઈ ગયા. એકનોલેજમેન્ટ બિલીવ અલા, કરી ભવસાર અત્યારે તમે છો તો બધી એસો આરામ છે, તમે ના હો તો એસો આરામ ક્યાંથી? ઘરનો માણસ મરી ગયો 20,000 રૂપિયામાં. 20,000 તો કમાય કે નહીં? આવું મોટું બોડી 8,000 માં કશું પૂરું ના થાય બૈરી છોકરાનું. 8,000 માં કશું તમારે તો 20,000 રૂપિયા રોજનો ખર્ચો ઘરનો હોય. હા, 8,000 માં કશું ના થાય. 8,000 માં બે છોકરાને ઘરવાળી બધું ના પૂરું થાય. 20-22 હજાર રૂપિયા એટલે નથી. આ 1 કરોડ ગળ્યા હોત તો આપણે માંગતા કે લાય 2 કરોડ નો પુરાવો લાય. બે છોકરાને બાયડી હોય એટલે 20,000 તો કમાતો જ હોય. ખર્ચા બાદ કરવાય, ખાવા તો માણસ મરી ગયો, હવે ખવડાવશે શું વિધવા? ઘરનો માણસ છે એની વેલ્યુ છે, તમારી વેલ્યુ છે, પૈસાની મિલકતની વેલ્યુ છે. ગમે એવું હોય પણ માણસ ના હોય એને શું કરવાનું? સોના ચાંદી થાળી બધું હોય, પણ બૈરી ના હોય તો શું કરવાનું? એના જેવું. ખાવાનું બનાવવા વાળી સરસ બનાવે તો કામનું, પેલી કામ વાળી બનાવે કેવું બનાવે? એટલે પેલી તમે પતરાડીમાં જવો પણ ઘરવાળીના હાથનું જોઈએ. આ તો તમને ખાલી રિયલાઇઝ કરાવું, તમને ઉપાધ્યાયમાં દાખલા વધારે આપવા. બહુ અઘરું છે, પત્ની વગરનું જીવન બહુ અઘરું છે. અને માણસની હૂંફ, પતિ પત્ની ને બંનેને માણસની હૂંફ જોઈએ. આજે બાળકો એક બાપ ખોઈ નાખ્યો, 22,000 રૂપિયા ઇમ્પોર્ટન્ટ નથી, એને પૈસા આવશે તો શું? માણસ આવવાનો જ પાછો. તમારા લટકતા વાયરોમાં લટકી ગયો કે લટકાયો, હાલો આવી ગયા ભાઈ. તમારામાં તો બહુ હ્યુમન ટચ છે. તમે આ ચાંદલો કરો ને, ભાવસાર તમારામાં તો હ્યુમન ટચ ઘણું છે. હું તો સાહેબ હોસ્પિટલ ચલાવું. તો પછી આઈ એમ સેક્રેટરી ઓફ સાબરકાંઠા Health and Research Foundation Trust, sir. And we have constructed 5 crore rupees expenses, sir, hospital. હ્યુમન ટચ રાખવાનું આપણે. રાખેલો જ છે સર, 300 જીવ બચાવે છે કોરોનામાં. 300 જીવ આ કોરોનામાં. જીવ બચી ના આપ્યો વાયરોના કારણે. આ તો સાહેબ આંખો વળી જાય તો શું કરે? આમાં ઘડી ઘડી એ બોલ્યા કરીએ ને તો પાપમાં પડીએ. બીજી અપીલમાં સાહેબ તારીખ એક રખાવજો. અરજી આપજે. હા, અરજી આપજો. એટલે ભાઈ એક વકીલ કોણ માથાકૂટ કર્યા કરતા હતા કે અમારો કેસ ચાલતો નથી, આ મેટર કે પેલી મેટર? ભાઈ કયા પેલા વકીલ આવે છે? કોઈ વકીલે કાજે નતા કહેતા કે અમારો કેસ ચાલતો નથી કયા? ભવસાર સાહેબ લાસ્ટ ટાઈમ હતા ને જતા રહ્યા.
એ તો સાહેબ એ તો આજે દલીલ થઈ ગઈ તો 6:30 વાગે આપણી ચેમ્બરમાં દલીલ કરવા દોડે. ના ના એ કેવું સાહેબ રાહ જોઈને ઉભો રહ્યો પણ ભાવસાર સાહેબ કે હું તો જઉં છું નથી આવવા. 6:15 થોડું બેસી ના ના તમે 4 વાગે જ જતા રહ્યા હતા એવું. ના 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 એ હું તો બીજા વહીવટી કામમાં હતી. મેં કહું સાહેબ કે 6:15 વાગે મને કહે કે ચાલો આપણે સાહેબ ના 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 ચેમ્બરમાં નતું કીધું. સાંભળો મિસ્ટર ભાવસાર પ્લીઝ પ્લીઝ એમને લેટ મી પછી- ફિનિશ લેટ મી ફિનિશ. આ ભાઈને મેં એવું કહીને ગઈ હતી કે હું લખાવું છું ને મારે 2 મીટિંગ છે પતાઈને હું આવું છું ભાવસાર આવે એટલે કેવડાવું. પછી તો આયા ખરા એમણે ના કીધું. પણ આપ તો ડિક્ટેશનમાં હતો. હા પણ કોઈ મને આ કેવડાવવાનું કહ્યું તું મેં તમને મળીને જવાનું કહ્યું તમને ચેમ્બરમાં મળીને જવાનું જ કહ્યું. ડિક્ટેશન કરાવતા અરે માર્કેટ કેવડાવ્યું તમે મને. અંદર હતો. અરે ગમે ત્યારે તમારે કહેવાનું કોઈ પણ વકીલ ઓલ એડવોકેટ્સ આર હિયર ફ્રી કે સાહેબ હું આયા છું મેટર બાકી છે હું આવી ગયો છું. ખાલી પછી મારે ના, વહીવટી હું ત્યાં સાહેબ છેક આપણી ચેમ્બર મને તમારે કહીને જવાનું. એવું કહેવામાં આવ્યું કે સાહેબ dictation- તમે અમને કીધું કે સાહેબ ને કે હું આવ્યો છું એવું કીધું. અહીંયા આયા જ નથી તમે. ના એમને મળી પછી ના ના અહીંયા આયા બપોર પછી આયા જ નથી. અરે ભાઈ વસુભાઈ એ તમને 6:15 વાગે આવતો પેલા 6:15 નહીં તમને મેં અમને પૂછ્યું કે આયા હતા ભાવસાર પાછા કે ના અહીંયા પછી બપોર પછી નથી આયા. તમે બીજી કોર્ટ થી જતા રહ્યા 4 વાગે જતા રહ્યા તમે. 6:15 વાગે સાહેબ પેલા વકીલ સાહેબ આયા ને નડિયાદવાળા. મને કહે ચલો સાહેબની ચેમ્બરમાં આપણે-" ના ભાઈ ના ચેમ્બરમાં નહીં મને એવું કહેવા. પછી ઓ આપણો ભાવસાર dictation સાંભળો ને તમે બોલબોલ ના કરો મને કે સાહેબ આનો હક બંધ કરો ને. મેં કહું હક બંધ કરવાનું ના મેં તમને કહ્યું તું ભાવસાર આવે એટલે મને કેવડાવું છું. ભાવસાર બહુ બિઝી માણસ છે આજે હિંમતનગર નું બધું કામ લઈને આયા હશે બાજુની કોર્ટમાં જઉં છું કઈ ગયા છે. ત્યાં પર સાહેબ એક કપી. અને તોય મેં અરજી તો લીધી જ નહીં એની. શું થયું સાહેબ? આખી અપીલ એ મેટર ક્યાં ગઈ એ મેટર કઈ કઈ આ રહી છે સાહેબ. આ જ હમણાં દલીલ કરી એ જ થઈ ગઈ. ઠીક એટલે કામ પૂરું થઈ ગયું ને. પૂરું થઈ ગયું સાહેબ. ક્યાં છૂટી? હવે નામ નહીં લે. તો ભાઈ મૂકો ને તાર. મેં એને કીધું મેં કહું આવતી વખતે ભાવસાર દલીલ કરી નાખશે અરજી બી ના લીધી મેં એની મેં કહું લઈ લે ભાઈ અરજી મેં કહું આવતી વખતે દલીલો કરી નાખશે. લે, થઈ ગયું તમે પેલા મેં અરજી આપી દેજો એમાં સામે કોણ છે તમારા કોઈ ના કઈ મેટર છે સરકાર છે સાહેબ. સરકારમાં તો હું ડીએસ પટેલ આટલામાં જ હશે. અરે બીએ પંડ્યા છે હવે તમે અરજી આપો છો એટલે નથી બોલાવતી. એમાં રિટર્ન આર્ગ્યુમેન્ટ આપી દેજો ને પછી ઓરલ કરી દેજો એટલે શું હેલું પડે. પેલામાં 12-3 હુકમ માટે ભાવસાર સાહેબ. એટલે પેલી અહીં જતા રહે સાહેબ. સામેવાળા થઈ જાય. આપી કરવી પડે યાર સાહેબ. હવે આજ પછી તમારે ભાવસાર પણ જતા પહેલા ચેમ્બરમાં તોય મળી જવાનું. You are permitted. All advocates are permitted to come in my chamber subject to other side advocate or the મારા staff જોડે લઈને આવજો. કારણ કે આમાં શું છે અહીંયા રાહ જોયા કરીએ પછી વહીવટી ખાનગી બધું લખાવાનું હોય ક્યારે લખાય? હોય ને સાહેબ આપણે અમારે 17 કાગળી આપે 17 જવાબ આપવાનો હોય 17 મીટિંગ હોય. કોઈ પાછું dictation હોય એટલું કરો. બધાએ હતા. અરે ક્રિમિનલ કેસના પેલા બેન કયું કામ છે? હા પણ આ 3 હતા શંકર બી છોકરો આ એક જ હતું ને? એક જ નહીં બે એ 2-3 પેલી 12-3 અને પેલી 2 એમાંય 12-3 કરી દો પણ એ તમારું સારું છે બરોબર. ઉભા રહો તો તમારા પેલું તમે પાસ શનિવારે જ આવો છો ને 1 મિનિટ ઉભા રહો. એક જ મિનિટ બંને એક જ દિવસ રાખો તો પેલામાં કંપની અપીલ કરી દીધી. પેલું તો જજમેન્ટ તમે ઓનલાઈન જોઈ લેજો ને 12-3 વાળું. પેલામાં 16 કરી આપીશ તમને. તે નથી. તો નંબર આપો.
એ 16 12/22 એવી જગ્યા મારે વાત હજી જતા રહે એટલી વારમાં બાકી બધી માં અરજી આપે જોઈ લે નકલ રિસીવ કરાઈ હતી ને દરખાસ્તમાં તમે નકલ રિસીવ કરાઈ દરખાસ્તમાં નકલ મેં આપી દીધી છે એમને રિસીવ કરાયું સર નથી કરાવ્યું તો જાઓ કરાઈ ના આવો આપને પટાવાળા જોડે પટાવાળા લઈ જતો રિસીવ તો કરાવો ભાઈ આ લઈને જાઓ અને રિસીવ કરાવી લો આપને બી ક્યાં રિસીવ કોપી કરાવો આ કેક આપ્યો જી સર આ તો રિસીવ કરાવો હુકમનામાની નકલ આપો એને ક્યાં કરાવવાનું નહીં સમજણ પડે બતાય ભાઈ એમને નથી આપવાનું જોડે લઈ જાય ને એમના રિસીવ આ કેક ઉપર કરાવો ભાઈ ક્રિમિનલ કેસ નંબર મિત્તલબેન આગળ પેલામાં ફરિયાદી તરફે તમે ક્યાંય છો ખરો તમને નોટિસ વજેલી આજે તમે આપ્યું અંદર 498 વાળું હતું ટ્રાન્સફર અરજી વાળું બધી મેટરોમાં એમાં એમને નકલ મળી હશે ને તમારા એમના પક્ષકારને તો તમે કોશિશ આપી દો કે એમના તરફે અમે બીજી કોઈ મેટરોમાં છીએ ને હાજર છે એમની તમારું કોઈ બીજી મેટરમાં કોશિશ હશે ને તમને આ સૂચના કોણે આપી તમે જજો એમ પક્ષકારે હા તો પક્ષકારે સૂચના આપી ને તો આપો ને મને કોશિશ આપો કોશિશ આપી દો કે ભાઈ આ કોણ નામ છે બેન નીલમબેન નોટિસ બજેલ છે ને અમે બીજા litigation એમના વકીલ છે ને આજરોજ અમે હાજર છે એમના પર એ પૂછી લો ટેલિફોનિક સૂચના લખજો મેડમ ટેલિફોનિક સૂચના છે એવું લખજો અને બીજા litigation માં છો ક્યાંય તમે કયા litigation માં છો ફેમિલી કોર્ટમાં જે પ્રમોશન ની કરી અહીંયા ફેમિલી કોર્ટ આ તો એ લખો એમાં તમારું પોતાનું છે કે સિનિયર પણ જોઈન્ટમાં ખરું ને તમારે આ તો એવું લખો કે ફેમિલી કોર્ટમાં ફલાણું જે બી litigation 125 નું ચાલે છે એમાં અમે વકીલ છે ને આજરોજ અમને ટેલિફોનિક સૂચના મળેલ છે તેથી અમે એમના વતી હાજર એ લોકો અમને રવાના કરો સાબિતી મળતી હોય મેં મોકલી દો ભાઈ બહુ વાર ના કરતા નંબર છે આટલું બધું વકીલનો
આઈ લઈ આમાં મૂકી દેજો ને રેકોર્ડ કરી દો. આમાં વકીલ નવવારીનું નામ ચડાવી દો. ભાઈ નામ ચડાવી દે ને આમાં 2 નંબર દરખાસ્ત એમ બી પરમાર સમાજ આપો. એમાં 2-3 આપીશું. જ્યાં ભાવસારે શું કરી ફોટો 1 નંબર પછી આ 20-23 બાકી છે. બધા બોલો. Sorry. MS પટેલ વાળાનું શું છે? MS પટેલ વાળા કોઈ આવ્યું? કોના વતી? MS પટેલ GM પ્રણામી. બોલતો કાં નથી? પ્રજાપતિ રજૂઆત નથી આપવાની. પ્રણામી લીટીઓ તો લખજો. એમ જે પ્રજાપતિ નથી આના લગ્નમાં ગયો જુનિયર લગ્નમાં ગયો છે. એમ જે પ્રજાપતિ ગયા છે પ્રણામી લીટી સહયોગ થઈ ગયો આગળ રજૂઆત પહેલું કાર્ય રોજગાર નથી રહ્યું માટે સહી કરી. ચાલો ચાલો. So there are 3 stages: section 226, section 227, and section 228. Section 227 is altogether different. Section 226 and 228. એ સરકારી વકીલને બોલો. Section 226 and section 228 mirror both are interlinked with each other. Now what is section 226 mirror? 2 જણા અલગ અલગ કેમ આપો છો? મને અલગ બધા મારે મહેનત વધારે પડે. સર તો બધે મારા જે ક્લાયન્ટ છે પાસે નથી. ઇંગ્લિશ રિપીટેશન થયા કરે. ઉદ્વાણી સાથે સાથે જજમેન્ટ આપું એમાં ક્વેરી રિઝોલ્વ થઈ જાય કે સેક્શન 227 226 પહેલા આવશે. લાવ તો કાગળ જજમેન્ટ તમે કોના માટે રિલાય કરો છો લખી દો એટલે મારે મહેનત પછી. તમે કયા નંબર તરફે દલીલ કરો છો? હું તો 4-5 1, 2, 3 વાળાની એ જ એડોપ્ટ કરવાની દલીલો. એમાં સ્ટેટ also the section 227 is listed at the start because the charge sheet is filed according to our law department case is made out, charges are groundless, and therefore we have moved this type of application. You know, with your kind permission, I will read the definition of section 227. If upon consideration of the record of the case and the documents submitted therein, and after hearing the submission, Here there is no document. you know, the definition of document has been defined in section 173 of it. The charge sheet સાથેના જે documents છે એને document ગણવામાં આવશે. I mean, take your In this country, nobody is completing the whole documentary evidence attached with the charge sheet. Number of matters
are conducted by the court. And every time they are giving an application for 311, they Then are, what is the purpose of section 57? whatever may be the, but court is allowing. What Because is not may allow, that is not difficult. Ah. According to the Act, the right of discharge is most valuable right of defense. And at this juncture, we don't, what we only consider the record of the case and the documents submitted therein. And after nearing the submission of the accused of the prosecution in this behalf, the judge considers that there is not sufficient ground for proceeding against the accused. He shall discharge, the word shall not. He shall discharge the accused and record his reasons forcibly. What we after assigning the reason, what we must either discharge or what will further proceed for running of the child. During the first respect to confession. Now your addition spelling the word document below. I will draw your addition attention to 173 of the 2. So at the stage of discharge, what exactly what we consider? Accused has no any right to produce any material at this stage. The investigating officer gathered the information and secure the documents only we consider. Without section 173 of the 2. Section 173 of the 1 is that the investigation has to be completed without unnecessary delay. And second, as soon as it is completed, the officer in charge of the police station shall forward to a magistrate empowered to take cognizance of the offence on a police report, a report in the form prescribed by the state government stating that name of the parties, nature of the information, nature of name of the persons, whether any offence appears to have been committed, whether the accused has been arrested. So at this juncture, the law is very ascertain. The court will consider only the statement and the document collected by the investigating officer. Now your edition is very good. The first 2 to 6 will come, and thereafter section 2 to 7. But slide this proposition has been already laid down by the Honorable High Court of Gujarat in the judgment of Irfan Abdul Majid Mehmet versus State of Gujarat. Minor Justice Arvalli judgment. Supreme Court has also observed. but where is the sessions commence? Court has not commenced the session. Exactly. But Only I have invited to appear before the court. I have summoned to appear. સાહેબ એક સાહેબ કહે છે કે જેવી સેશન ચાલુ થશે ને પછી ડિસ્ચાર્જ નો અધિકાર નહીં આવે પછી જે આપણે મારું ધ્યાન કરી લે તો ફ્રેમિંગ ઓફ ચાર્જ પર આપણે હિયરિંગ આપવા આપશે અક્ષર સાથે પણ સાહેબ એ સ્કોપ લિમિટેડ રહે જે હોય એ મળશે ચાન્સ તમને. પણ સાહેબ એ સાહેબ આ જે વેલ્યુએબલ રાઇટ્સ છે મારો આખો એ થઈ જાય સાહેબ શું કહેતા પણ ના એ નથી ને, પણ ચાન્સ લિમિટેડ છે તો લિમિટેડ પણ છે તો ખરો ને. સાહેબ એમાં હું મારે ડોક્યુમેન્ટ્સ નહીં રજૂ કરી શકું અને આપણા બાબત પણ સાહેબ બહુ લિમિટેડ એ વખતે આ પ્રાઇમા ફેસી તે લાગશે કે ભાઈ ચાર્જ ડિપાર્ટમેન્ટ તો કેસ છે અત્યારે પ્રાઇમા ફેસી છે એટલે જ ચાર્જશીટ થયું છે. પણ સાહેબ અત્યારે ક્યાં તમને લટકાઈ દેવાના છે? સાહેબ અત્યારે આપ થોડી ડોક્યુમેન્ટની ટ્રુથફુલનેસ જોઈ શકશો પછી નહીં જોઈ શકો. અત્યારે એલિગેશન્સ without leading evidence at this juncture, court will not analyze the evidence. Whatever may be the statement given by the concerned party during the course of the investigation, that cannot be termed as evidence. તો સાહેબ મેરિટ પર ડિસ્ચાર્જ પર રિજેક્ટ કરી શકો છો તારા That God will do. I don't want any concession from anybody, Mr. Dave. I don't want any concession from anybody. God is going to pass an appropriate order. એ પાસ કરશે the મિસઅન્ડરસ્ટેન્ડિંગ મસ્ટ બી જે મારું મેં લખી લીધું કે તમારા કહેવા પ્રમાણે 227 ની ભલે તમે અરજી આપી છે પણ 226 જોવાની. હવે સાહેબ જો હવે જે તમારી દલીલ એવી મેં લખી હો. 226 જ્યારે ફ્રેમિંગ પર ચાર્જ થાય પહેલા ના, એટલે તમારું કેવું એવું છે કે 226 કરતા પહેલા 227 જોવાની. એક્ઝેક્ટલી ધીસ ઇઝ ધ ફર્સ્ટ એટલે મેં એવી દલીલ જ લખી તમારી હવે સાહેબ એને કે 226 પહેલા કોઈ દાડો 227 આવે જ નહીં. બસ સાહેબ હવે એનો જવાબ સીધો હું આપી દઉં છું મારી સાથે જજમેન્ટ પેરા પોઈન્ટ 5 છે કે evidently there must be exist a material worth charging the person accused with the offense before commencement of the evidence. In absence of such worthy material, the discharge of the accused would be the only consequence. The exercise under section 227 of the CRPC contemplating discharge must precede the exercise under section 226 contemplating opening of the case for prescribed discharge. સુપ્રીમ હાઈકોર્ટ સમક્ષ આ પ્રશ્ન હતો કે પહેલા 226 આવશે 227 આવશે. હાઈકોર્ટે કીધું કે 227 હંમેશા પહેલા 226 પહેલા આવે. કેમ? તો 226 માં તો સેશન સ્ટાર્ટ શરૂ થઈ જાય છે. 226 ના સ્ટેટથી તો સાહેબ સેશન સ્ટાર્ટ શરૂ થાય છે. પછી પાછળ મૂકવાની જરૂર ક્યાં? સાહેબ એ સિક્વન્સ એવી રીતે સાહેબ નથી નક્કી કરીએ
Sequence. તો પછી પાછળ મૂકવાની જરૂર ક્યાં હતી? It has to be read in juxtaposition with section 228. The Supreme Court said, recently the Supreme Court, we are also coming on the Supreme Court judgment. Recently the Supreme Court has taken the view that section 226 can only be read in section 228. Whereas section 227 discharge is altogether different. If suppose the court is wishes to frame the charge, the court has to consider the document as advised under 226 of CRPC. So the criteria which has been laid in section 226 can always be considered at the stage of 228 framing of charge. Whereas the discharge is something different. That is what the Supreme Court said. Parliament can help the law, but ultimate authority is the judiciary to interpret. The leadership is right, the 157 is behind the 226. But other the High Court and Supreme Court both have very meticulously laid down the law. Procedure is laid down under the CRPC. Now it is an interpretation given by the concerned court. What is the exact ratio of the Supreme Court latest that I will consider? Yes. If any judgment against you, then I will also point out. Yeah. Many a times, three judges' judgment has not considered the Privy Council judgment and the other judgment, then that will prevail as per the law of precedent. Then later judgment will prevail over. ને લેટર જજમેન્ટમાં એ જજમેન્ટને જો ડિસ્કસ કર્યું ના હોય તો પેલું જ જજમેન્ટ લાગુ પડે. ના this is the ratio laid down by the Supreme Court. કે law of precedent પ્રમાણે જો આગળનું કોઈ જજમેન્ટ ડિવિઝન બેન્ચનું હોય હવે ત્યાં ઉપર ડિવિઝન બેન્ચ જ રહેવાની અને એ જજમેન્ટનો જે રેશિયો છે એ આગળના કોઈ ત્રણ જજનું જજમેન્ટ લઈને કર્યું હોય અને એ અહીંયા ડિસ્કસ ના કર્યું હોય તો એ જ લાગુ પડે. પાણીવાલા સાહેબે લગભગ માનો તમામ જજમેન્ટ ત્યાં રિપોર્ટ કર્યા અને ત્રીજ જજમેન્ટ ફક્ત માઇનર જસ્ટિસ પાણીવાલાને લખો. For us, everybody is a author. For us, and for you and for me, everybody is the author. You know the paragraph 15. Paragraph 15 is the position of law. Paragraph 15. Which is this person to seek opening case for the prosecution. So when the accused appears or is brought for the court in pursuance of the commitment of the case under section 209, the prosecutor shall open his case by describing the charge brought against the accused and stating by what evidence he proposes to prove the guilt of the accused. So we know in section 227, public prosecutor will not present document, but he will overall એક કાળકો આપી દેશે કે ખરેખર prosecution સાથે કેસ જેમાં સુપ્રીમ કોર્ટ શરત આપે તો shall open his case by describing the charge. Not even in detail. ઘણા જજમેન્ટ લખ્યું ડિટેલમાં પણ નહીં પણ પ્રેમા ફીસી we will narrate the charge and in support of substitute. અત્યારે તમને 209 પ્રમાણે એનો અહીંયા કમિટલ થયા પછી તમને સમન્ડ જ કર્યા છે સર બરાબર અને 226 પ્રમાણે એને એ જ કહેવાનું છે કે આ અમારો કેસ છે. સર 226 આક્ષન પછી હું આપું એ બાબતે આગળ તમને you are summoned after 209. 209 right. So obviously the first stage commence how the sessions open under 226. Exactly that is. Supreme Court also given that what is happening section 6 of the CRPC permits the prosecution to make the first impression regarding the case, one which might be difficult to dispute. In not insisting upon its right under section 26 of the CRPC, the prosecution would be doing itself a dispute. If the accused is to contend that the case against him has not been explained owing to the non-compliance with section 26 of the CRPC, the answer would be that the section 173 of the 2 of the CRPC report in the case would give a fair idea thereof. It is a 26 one, but the public prosecutor it after fair idea આપશે કે આ allegations છે અને આટલું material છે. And that the stage of framing of the charge under section 2 to 8 of the CRPC is reached. So is reached after crossing the stage of section 2 to 7 of the CRPC. This is the department. The section 227 to stage आया પછી 226 228 આપશે. 226 સાથે બાદ પ્રોસિક્યુશન કેસ ઓપન કરી દેશે પછી તમારું ડિસ્ચાર્જ સર્ટિફિકેટ નહીં દે પછી આપણે ફેર હિયરિંગ આપશો પણ હિયરિંગ ખૂબ બ્રીફ હશે જેમાં મારા રાઈટ મર્યાદિત હશે એટલે માટે સુપ્રીમ કોર્ટ કહે છે કે બધું 226 ને 228 આપશે after crossing the stage a stage cross થઈ ગયા પછી of section 2 to 7 of the CRPC which affords both the prosecution and the accused a fair opportunity to put forward their liable contention.
And the same thing we have laid down by Honorable Justice Subani in the judgment. So, 227 will preface or 227 continuing discharge must precede the power exercised under section 226 continually opening the case for prescribing the charge. So we are not only Gujarat High Court, Honorable Supreme Court has also laid down. There are two things Honorable Supreme Court has laid down. Number one, 226 must be considered in conjunction with section 228. And second contention, the section 226 and 228 stage will come after crossing the stage of section 227 of the CRPC. That's what the stage cross the gap once here. Para 20. Section 226 of the CRPC, over a period of time has gone in opinion, our misunderstanding of the provision of section 226 of the CRPC is there. So before the court proceeds to frame the charge then करता पहला to frame against the accused, the public prosecutor all the duty to give a fair idea to the court as regard the case of prosecution. It is a કોઈ પણ sessions trial શરૂ થશે 226 થી. કહું તો છું તમને કે when the case open, Right. 260 જ એને open કરવાનું છે. પણ એક સા 226 થી કેસ ઓપન થઈ ગયો અને એકવાર ફેર આઈડિયા અપાઈ ગયો એકવાર એમને તમામ ડોક્યુમેન્ટ આવી ગયા પછી ડિસ્ચાર્જ અધિકાર હાઈકોર્ટ કેસ નહીં લે સુપ્રીમ કોર્ટ કેસ નહીં લે પછી તમારો અધિકાર કેટલો કે જ્યારે ઓનરેબલ કોર્ટ ચાર ફ્રેન્ડ પેપર જતી હશે જતા હશે ત્યારે તમને બ્રીફ હિયરિંગ આવશે અને તમારે બ્રીફ હિયરિંગમાં કોર્ટને કહેવું પડશે કે સાહેબ મારી સામે જે મટીરીયલ રજૂ કરવામાં આવ્યું છે which are not constituting the prima facie offense under section. કહેજો ને તમને કોણ ના પાડે. પણ સાહેબ એમાં પછી આ કદાચ મને હા પાડો હું આપવા આભારી છું પણ જો કદાચ ના પાડો સાહેબ અને હું હાઈકોર્ટમાં જો હાઈકોર્ટ તરફથી તમને હિયરિંગ આપ્યું યસ ધીસ ઇઝ એ તો હિયરિંગ આપ્યું એટલે that does not mean કે તમે કહો છો એ સાચું છે. એટલે આ 227 કારણ કે અત્યારે એક વસ્તુ તો એક વસ્તુ છે કે ચલો તમારી વાત માની બી લઈએ કે ભાઈ ચાલો ડિસ્ચાર્જની એપ્લિકેશન આપી. અલ્ટિમેટલી the court will not consider at this stage what is the evidence given by the prosecution. This is not a stage court can evaluate કે ભાઈ આ સાચું છે કે આ ખોટું છે. સર એકવાર આપ લો તો હું વાસ્તવ બતાવું તો પ્રોસિક્યુશન જેના પર આધાર રાખો છો એ તમામ જે સ્વીકારી લેવામાં આવે તો 306 ના ઇન્ગ્રેડિયન્ટ્સ થતા નથી. It is a matter of argument. તો સાહેબ આટલું મારે કન્ટેન્શન છે કે It is a matter of argument at the final stage. મતલબ અત્યારે જે ડેટા પોર્ટલ કે અત્યારે આ તમારી એપ્લિકેશન પહેલી છે ટેનેબલ એ જ જોવા આ બસ ત્યારે એક્ઝેક્ટલી આ ડિસિઝન થાય તો મને ટુ કન્વિન્સ યોર ડિસિઝન ફ્રોમ ધ ટેનેબિલિટી I will derive two judgment. One, by Honorable Justice Subani in Justice Subani's judgment very elaborately. Section 56, 57 and 58 are interpreted and elucidated. Where is the judgment? Sir, હા એ હમણાં આપ્યું તમને. એના 5 પોઈન્ટ એકવાર તમને વાંચો તો હું ના વાંચો ને આપણે એટલે જ તમને છેલ્લે રાખ્યા મેં. એ સાહેબ ઉદ્વાન સાહેબ આ જ પ્રશ્ન હતો 226 પેરા 227 એમાં પેરા 5.1 માં જવાબ આપવામાં આવ્યો છે. પેરા 5.5 છે. Evidently, there must exist a material for charging the person accused of the offense before commencement of the evidence. In absence of any such worthy material, the discharge of the accused would be the only consequence. The exercise under section 227, the exercise under section 227 of the CRPC, contemplating discharge must precede. Pehla option, the exercise under section 226, contemplating opening of the case for prescribing the charge for the simple reason. So, High Court કારણ આપે છે કે 227 પહેલા આવશે. So that કયા પેજ ઉપર વાંચો છો? સર પેરા 256 નંબર પેજ 256 પેજ નંબર 256 અહીંયા પાછું પાર્ટીના નામ બદલાય છે. નીતિશ કે જોશી વાળું વાંચો છો? એ તો સર બધા જોયો છે. એની તમે જે જજમેન્ટ 256 વાંચો છો એની આગળ પક્ષકારના નામ છે નિશિત કે જોશી. એટલે એડવોકેટ એટલે પણ એ મેટર છે એ વાળું એનો પછી પેજ નંબર સર એટલે પણ એ જજમેન્ટ એ પક્ષકારને એ છે આગળ વાળું નથી ને એ બી ખરું 2019 ના કન્ટિન્યુએશન માં છે આખું જજમેન્ટ. આ તો કન્ટિન્યુઅસ તો વચ્ચે કેમ નામ આવી ગયા? આ સર પેલી કોમ્પ્યુટર પેજ એટલે વચ્ચે નામ આવ્યા તો એવું છે કે અહીંથી નવી કોઈ પાર્ટીનું ના જજમેન્ટ. સર પછી દેખાય છે ભાઈ તારું બરાબર એટલે સર નિશ્ચિત કે જોશી પછી સર પેરા પોઈન્ટ ના પણ એ જજમેન્ટમાં પાર્ટીના નામ જુદા છે જે તમે 219 વાંચો છો એ ઇરફાન અબ્દુલ છે. પાર્ટી નામ છે ઇરફાન અબ્દુલ બાજી. તો પછી અહીંયા રૂલ ક્યાંથી અહીંયા નવું જજમેન્ટ છે? ઠીક છે ચાલો સાહેબ અરે આ જજમેન્ટ ની નીચે લખ્યું છે રૂલ. પેજમાં મિસ્ટેક.
એમાં પિટિશનર નું નામ નિશિત કે જોશી છે. That is it, Joshi. That is it, Joshi. લોયર પણ એ પછી તો આગળ અહીંયા ઇરફાન અબ્દુલ વાળામાં બીજું કોક બોલે છે. પેજ આગળ પાછળ થઈ ગયું. એમાં બીજું કોક બોલે છે. આ 15-24 ની વાત ચાલે છે. આ કઈ મેટર રૂલ થઈ 15-24 રૂલ થઈ. અહીંયા આ પૂરું થઈ જાય છે. પેરા 10 ABC સી ની September का प्यार Discipleship के जो है एप्लीकेशन से પણ વચ્ચે ક્યાંથી આવે કોઈ જજમેન્ટ ये कंप्यूटर प्रिंट पे એવું ચાલશે કોઈ બી કમ્પ્યુટર પ્રિન્ટેશન તો સંતોષમાં બચી જાય આગળ બધું ડિસ્કશન છે ને પછી કેમ આગળ સાથે સબ ડિસ્કશન છે અને આખી ફેક્ટ્સ છે નિશ્ચિત જોશી પછી આખી ફેક્ટ્સ લખી છે એટલે એ જજમેન્ટ કન્ટિન્યુઅસન નથી. કન્ટિન્યુ જો એટલે આખી કોમ્પ્યુટર પછી જોઈન કરીને નામ લખી છે અને એના ફંક્શન જે 5.1 છે એવું આપવાનું છે 5.1% ક્યાં છે 5.1 5.256 તમારે આપી દીધું છે હવે 56 નું પેજ ઓકે એ એમાં સર તમામ ક્વેરી આવી છે એવિડન્ટલી there must exist a material worth charging the person accused with the offense before commencement of the evidence. In absence of such worthy material, the discharge of the accused would be the only consequence. The exercise, this is important, the exercise under section 227 of the CRPC, contemplating the discharge must precede the exercise under section 226 contemplating opening of the case for prescribing the charge for the simple reason, hypothetical કારણ આપે છે કે 227 પહેલા આવશે that no occasion for opening the case describing the charge would arise if sufficient ground for proceeding against the accused is not in existence. It is a para મિત્ર પબ્લિક પ્રોસિક્યુટર 226 હેઠળ ઓપન કેસ ત્યારે જ કરે કે જ્યારે કોઈ કેસ બનતો આ 227 તો તમે અહીં બોલો તો બાકી તો ના બોલો તો થઈ જ જવાનું છે ને. it is a 200 when you are not adopting the 227 then obviously it will be some means invited by the concerned accused by the way of their representative of the lawyer that we are inviting the charge. it is a મારું આ જનરલ બધું સ્પષ્ટ છે કે હાઈકોર્ટ કારણ પણ આપ્યું છે કે આપણ કારણ એક જ છે કે the simple is that no occasion for opening the case describing the charge would arise in sufficient ground for proceeding against the accused is not in existence. For ascertaining the non-existence of the sufficient ground, the record of the case, the documents submitted therewith, and the rival submission must receive the consideration from the court. The consideration cannot be empty formality. It goes without saying that the record of the case and the documents submitted therewith must necessarily be concerned with the offense the person is accused of. The source of the charge will be the record of the case and document which they specify the date. Consideration of the case was under section 227 and then under section 226 is the crucial procedure. This is the direct answer. એમાં જવાબ જ આપ્યો છે it goes without saying that the record of the case and the document submitted therewith which are the document. Which are in the paper સ્પષ્ટ લખ્યું છે ચાર્જશીટ ને ચાર્જશીટ જોડેના પેપર્સ તમને મેં રિપીટેડલી કહ્યું છે કે આ લોકો જે બી દસ્તાવેજી પુરાવા રજૂ કરે છે અમુક વસ્તુ એમની પાસે આવી જ ના હોય. માની લો કે FSL ની અંદર ગયું છે કે એક વ્યક્તિ છે અત્યારે એનું કોઝ ઓફ ડેથ છે અત્યારે પ્રાઇમા ફેસી એવું લાગે છે કે મર્ડર છે ડોક્ટર નો ઓપિનિયન ફર્સ્ટ જોવે કે આ મર્ડર છે પછી FSL ની અંદર આયા પછી ખબર પડે કે મર્ડર છે એ મર્ડર ની જગ્યાએ આ તો એટેમ્પ્ટ ટુ કમિટ સુસાઇડ છે. તો એટલે આ તો હું તમને એક્ઝામ્પલ આપું છું કે ભાઈ કોઈ બી કેસની અંદર એવું સ્ટ્રેટ ફોરવર્ડ ના હોય ડોક્યુમેન્ટરી એવિડન્સમાં ઘણી વસ્તુઓ ના આવતી હોય તો એ જ્યારે કેસ ઓપન કરવાનો હોય ત્યારે પણ થાય. અને ઘણી જગ્યાએ એવું હોય છે કે FSL ની અંદર રિપોર્ટની અંદર કંઈક એવું આવે કે ભાઈ આમાં એનું કઈ ઇન્વોલ્વમેન્ટ છે તો પ્રાયર ટુ ધેટ હાઉ યુ કેન સે કે મને અત્યારે ચાર્જશીટ જોડે એને 60 દિવસ 90 દિવસ થતા હોય તો એને રજૂ કરી જ દેવાનું હોય. પછી એનો ચાર્જ જ્યારે ફ્રેમ કરવાનો હોય તો વી કેન ઓલ્સો વેઇટ ફોર ધેટ FSL રિપોર્ટ કે ભાઈ શું આવે છે તો then you can file appropriate application. Otherwise section 226 doesn't say the public prosecutor at the time. Yeah, these are the all the general વાત છે. How sir paragraph 6 માં આપવામાં આવ્યું છે consideration of the case first under section 227 and then under section 226 is the crucial procedure. It is the stage it is high court સ્પષ્ટ કર્યું છે એક્ઝામ પહેલા 227 અને પછી 226 it is the crucial procedure. It is the stage where the court would be in a position to find out the case worth trial. Non-existence of sufficient ground for proceeding with the case would help the court weeding out the worthless case. जो cases साफ बेचते सोए થાય
तो 227 માં power of attorney If case is baseless, then why the charge sheet is filed? Sir, police નું mind વાપરતી હોય. અરે એવું બધું નથી. So right under section 56 When I was a magistrate, many a time coach me in Baroda court, I was an independent judge as a JMFC. There are still today 4 JMFC courts, five independent JMFC court with their own independent makeup administration. The courts are existing. And many a times, on the contrary, during the course of the month, more than twice, thrice, once in a week, I fired the IO that this offense is not committed. And if they are instigated by any authority, then I can also observe. If they are not ready to withdraw that section, then I can observe that this is not a case of 436. This is the only case of 435. And in Gujarat, I have number of matters. I have considered that aspect and I have decided the bail application by magistrate because it is not a sessions tribal case. I have held on the first part when the FIR came in my court and production report is before the court. Not necessary magistrate has need not to apply Yes. his or her mind. They don't try to teach me now at this stage. I'm not teaching, I'm just elucidating. Like the ખ્યાલ સુપ્રીમ કોર્ટ એટલા માટે તારું વકીલનું કામ છે શીખવાડવાનું નથી પણ સુપ્રીમ કોર્ટે લેટ ડાઉન કે બરાબર એમ બી આપણે ધ્યાન એ આપણે વાંચીએ જ છે એટલે શું જોવું શું ના જોવું કોર્ટ જોવાની જ છે એમ સર પેરેગ્રાફ મેજિસ્ટ્રેટે બી માઇન્ડ એપ્લાય કરવાનું છે ઇવન એટલે જ રાજદેવ શર્મા પાર્ટ 1 પાર્ટ 2 આવ્યું હા બરાબર કે why the cognizance at the time of cognizance court has to apply the mind. On the contrary, it is not possible for every judge every time. If you are paid in a handsome fee, then you can elaborate each and everything. Everybody is not affording the Mr. Nanavati's fees, so they will not come before the court. So obviously they have to pass before this all this formality. In the last contention, paragraph 7, that this court would hasten to admit under section 227, the court would not be required to appreciate the material as it presented the non-decisions of technical practice or the exercise expected to be to pursue the record of the case and the documents submitted thereby to find out necessary material relating to the irregularity of the legal provision. The person accused is not to be considered. So we don't mind, because we have leadership deciding very short issue, we don't mind respect to two contention. The 2 to 6 must be interpreted in section conjunction with section 2 to 8 and number 2 we don't the sessions case start with section 2 to 6, but the right of the accused under section 2 to 7 will proceed on the power exercise in the section. Agreed. Another judgment you were pointing out on the same point. Well, there are two judgments, but Modasa sentencing Supreme Court judgment. And another is Justice Ulmani. What are the relevant para? Supreme Court. What are the relevant para? Relevant paragraph with paragraph 50 and 20. Supreme Court decided. The three judges then judgment.
On to paragraph 15 we got. So right side, section 226 of the CRPC permits the prosecution. Validity method of the prosecution to make the operation regarding case. One which might be difficult to dismiss is not insisting upon its right under section 226 of the CRPC. The prosecution will be doing itself participable. If the evidence is to contend that the case against him has not been explained owing to the non-compliance with section 226 of the CRPC, the answer would be that the section 173 of the CRPC report in the case would be a fair idea thereof. And that the stage of framing of the charge under section 228 of the code is reached after crossing the stage of section 227 of the code. The section 227 that stage crossed the Which para you are in? so paragraph 50 position of law. 15. One minute. A position of law. Supreme Court said it. ગુલામ હુસૈન વાળું છે ને હા સર ગુલામ હુસૈન બરાબર છે. એક નંબર Paragraph 15 છે position of law. 1 ઓકે પેજ 15 જો ये 15 નું સર પહેલા તો ડેફિનેશન લખી છે પણ રાઈટ સાઈડ નું પેજ છે સર જમણી બાજુ પેજ બસ એ સર એક્ઝેક્ટ એમાં સર પહેલું કે લખેલું section 226 of the CRPC permits the prosecution to make the first impression regarding the case, one which might be difficult to dispute, in not insisting upon its right under section 226 of the CRPC, the prosecution would be doing itself participable. If the accused is to contend that the case against him has not been explained owing to the non-compliance with the section 226 of the CRPC, the answer would be that the section 173 of the CRPC report in the case would give a fair idea thereof, and that the stage of framing of the charge under section 228 of the CRPC now is reached. It will come after for that purpose court is means inviting the argument of the both the side. Okay, what do you want to say when I am going to frame the charge? Here there is no formality is going to be observed by any court today or tomorrow or any time. In the rare case, if lawyers are coming from the High Court or the any Supreme Court, then they will ask for this. Otherwise, everyday routine charge is framed by the court. એટલે બંનેને ફેર ઓપોર્ચ્યુનિટી આપવાની છે. ડોક્યુમેન્ટરી એવિડન્સ ને બધું જોઈને ચાર્જ ફ્રેમિંગ નો દલીલો કરવાની છે. ચાર્જ ફ્રેમની દલીલ કરવાની છે. after crossing the stage of section 227 of the CRPC, 227 નું સ્ટેજ પૂરું થયા પછી છે આવશે. અને મને સાહેબ આ પાપાના જોબની વ્યવસ્થા પર એક નહીં 0.1% પણ સાહેબ ડાઉટ ના હોય. એ નિશ્ચિત મોસ્ટ કરે છે. પણ સાહેબ તકલીફ એ છે કે પછી મારું મને જે પ્રી હિયરિંગ આપશો સાહેબ એના જે પાવર છે સાહેબ એટલા વાઇડ નહીં લે છે. અત્યારે આ સેક્શન 267 કરે. માટે સાહેબ હું આપણે એક નમ્ર વિનંતી એટલી છે કે હાલ આપ એક રેકોર્ડ ઉપર સાહેબ લો. લઈ તો લીધી મેં ફિક્સ ફોર હિયરિંગ કરી દીધી. નથી લેવાનો તો કોઈ સવાલ જ નથી. When you are directed by your senior, then I can try to convince you. I cannot means at threshold say no, I will not take it. It is your right. If you are tendering any kind of any rubbish application, then I have to also take it on record. Means assuming that any lawyer, any kind of any documentary evidence produced before the court, court has to determine. Court cannot at threshold say I will not take it on record. Whatever may be the court has to decide the matter. ચાલો સરકાર એ બે જજમેન્ટ લઈ આવ્યા છે વાંચ્યા. એમનું કેવું એવું છે કે 226 પહેલા 227 થાય એવું આ બે જજમેન્ટમાં કહ્યું છે. 227 પહેલા આવશે ડિસ્ચાર્જ, પછી તમારી 226 તમે પછી સ્ટાર્ટ કરીશું. માની લો કે તેમના કહેવા પ્રમાણે 227 પ્રમાણે જો કોઈ કેસ જ મેડ આઉટ ના થતો હોય તો why they should face the trial? એ પછી મેરિટ ની વાત પછી કરીશું. અત્યારે આજ મારી ક્વેરી એવી હતી કે why 227 first? Why it is numbered under the CRPC after 226? 227 and 228 are coming. So why preceded? Why that application come on record on first by the accused? There is accusation by the prosecution.
This is not a, this is a only accusation. Whether accusation is right or wrong, that court has to decide. And he is arguing that okay, this is the very broad idea court can consider. Okay, whether there is a substantial evidence on record, okay, court can even give to permission to the prosecution to open the case under 226. And if we open the case, then 228 will come. And at the time under section 228, again prima facie you have to establish your case and he has a right to oppose. A court cannot charge against the accused. There are two stages. One, discharge, and the framing of the charge. Why such kind of assuming that in the charge sheet under 7173 number of sections are mentioned, but there are sections are already elaborated in the charge sheet, but there is no evidence for regarding the specific one section. Assuming that 34 and 120 both are there, then court has to come to the conclusion what is the evidence on the record that whether the 34 evidence is there or 120 is there. Because when we are going to or 111, 114, many a times it happens. Okay, under charge sheet, means investigating officer mentioned that there is also 120 and there is also 34. Many a times 114 and 34 is also there. So normally we advise them, okay, whatever may be the, today you invite the charge, whatever may be the evidence on record, court will determine. Many a times it happens that there cannot be a 34 or 114, only one accused is available for the charge as per the evidence. The court can only examine that evidence against that accused, and another accused is booked by the any confession before the police that that person was also involved in the matter. So at relevant time, court can say, okay, inculpatory statement is there before the police. It can be considered at the time of the deciding the bail application, but not at the time of the framing of the charge. So this is the scenario that I can understand. Right or wrong? Right, absolutely. In many matters, I have mentioned that as per the section 10 of the Evidence Act, and when there is a charge accusation, as per the prosecution, there is a 120 is already there. Then obviously inculpatory statement can be considered against the another accused. But if accused is saying that I was not there, but only B was there, that cannot be. That is exculpatory statement. So both are different. તમે મૂળ કોર્ટમાં ભણતા ત્યારે આ બધું આવતું. 99% in 106, nobody is aware about of evidence act. 106 is very prime section for the evidence. When matter is in the knowledge of the person, that only I am available in the house, and this is the house which belongs to me, and I am the owner of the property, and some incident occurred, and in the midnight that incident occurred, then where he was, that alibi he has to establish. And in that case, not necessary if husband and wife is living together, and when he goes before the police and he said that I have committed a crime, and full blood is on the apron, then he has to establish that confessional statement cannot be termed as a guilt of the accused. But under 106, he has to explain how it came on his apron. Though panchas are hostile. Not necessary that last thing together is necessary. And my judgment is up to Supreme Court appeal. Even otherwise, in one matter, it is reported judgment. I don't know what is the name of the party. Long way. Puri means real father committed rape on age round about 14 years old. His own girl, and DNA was there. Mr. Daftari was trying to defend that accused, and all the witnesses were turned hostile. And on the basis of the DNA, there is a judgment of that Hasia judgment
Justice, Honorable Justice A.L. Dave sir, that only basis of the DNA court cannot, the sole evidence of the DNA court cannot convict the accused. Keeping in mind that judgment, I have distinguished the judgment in looking to the facts and the circumstances of this case, that judgment is not applicable because only Panchnama which is drawn by the investigating officer, and in FS he has not explained that I was not residing there. Only એ વાત ખરી નથી એવું કહી દીધું. He is a real father. અને એનું એડ્રેસ પણ એ જ છે પ્રોડક્શન વખત. He never said this is not my અને સ્વાભાવિક છે કે માં દીકરી ને બાપ જોડે જ રહે છે. તો ક્યારે એણે એવી પ્લી લીધી નથી કે હું આવા લોકો જોડે રહેતો જ નથી. પંચો હોસ્ટાઇલ જ હતા, છોકરી પણ હોસ્ટાઇલ હતી. પણ DNA ઉપર મેં સજા કરીને સજા કન્ફર્મ મોરલ ગ્રાઉન્ડ પર. અને ધો IO was not performing her duty, she was drunk many a times in the book. And she was facing charge of ACB. Still I have appreciated only sole evidence of the investigating officer. So whatever may be the personal or the other departmental proceeding, whatever may be. But here what court has to consider, that lady, that girl, only 14 years, mother is blind, it is reported judgment. Mother is blind and poor, એક ખાટલો પડ્યો રહે ને એક નાનું ગેસનો ચૂલો પડ્યો રહે ને અહીંયા આગળ આપણે ખાટલો નાટલામાં જે લોકો રહે ને ઘરમાં એક છોકરો છોકરી માં ને બાપ આટલા જ રહે અને 9 મહિનાનું છોકરું જન્મી ગયું, એના બાપનું DNA આનામાં છે એવું આવ્યું, છોકરું જન્મ્યું પણ એમાં એનું નામ આવ્યું. ફરિયાદ લેનારને શું કામ નહીં માને? ફરિયાદના આધારે ઇન્વેસ્ટિગેશન કરીને પંચનામું કર્યું એને શું કામ નહીં માને? And why investigating officer booked unnecessarily father? Because there is a medical evidence and he has never objected that doctor cannot take my blood. So he has permitted to take blood. Participated. Obviously. આ બધી ફી તમે બહુ બધી લો એટલે બધું તમને ખબર હોય. આ બધું અહીંયા નીચેના લેવલે એટલું બધું નથી હોતું. ના એ વાત બધા આપણે શીખવ આપણે નવું શીખવાડે. 106 હવે તો જજમેન્ટો એવા જ આવે છે. 106 જ્યારે હોય ત્યારે પછી ખાલી ડિનાયલ કરી ના બેસી જાવ. અનધર એક જજમેન્ટ છે કે જે દેસાઈ સાહેબ હેઝ કન્ફર્મ માય અનધર જજમેન્ટ. તો મોટા મોટા જજમેન્ટો કહું છું, ખાસ પૂછ્યા તો બધા અમે પણ જે ટોક ઓફ ધ ટાઉન વાળા કેસોની વાત છે, જે રાજકોટમાં દયાભાઈ કોટેચા મર્ડર કેસ, that has been confirmed upheld by the Supreme Court. In that case also number of witness turned hostile. Eyewitness were hostile. 5 eyewitness હતા, 5 turn hostile. Faryadi and complainant and witness both are different. When complainant is eyewitness and he is a complainant, then scenario is different. Witness is only eyewitness, that cannot compare with the complaint come to the eyewitness. At par with. That you are. Yeah, that you can understand what I want to say because he has signed the document. And somebody POSO or whatever may be the officer, he has dictated the complaint before the police. So what is the reason behind? The police and what is the enmity when he is writing the complaint? motive. Motive. There has to be. And you have to create doubt. The police is, why police is unnecessarily harassing somebody without any evidence? IO પર ડાઉટ ઉભા કરવા પડે, એની તપાસ પર ડાઉટ ઉભા કરવા પડે. ખાલી IO એકલા IO પર પણ સજા થાય in circumstance. In that circumstantial evidence only I think that in Gujarat very first time, it is my statement at from this dais, in Gujarat very first time instrument of the mobile means that instrument EMI owner of the instrument that has been proved by the prosecution, but with the help of the special means complainant advocate who is on record with prosecution. So they are paid for that. So they have given an application for the further investigation. Now I think there is a judgment of the apex court that complainant has no right before this court to come for the further investigation. Only he has to go before the Magistrate. High Court.
only prosecution, હા, only IO can. Under 156(3), magistrate and then the high court. Both remedies are available. 156 is over now. After the filing of the charge sheet. Then the remedy lies before the high court. But that cannot be, means, that cannot be. Because many a times IO is not performing his or her duty in a proper manner. Then the only district court can direct to the investigating. Everybody cannot afford to go before the high court. Right. So that is required to change. Because ultimately under section 2WA, victim has all power to come before the court. So why the restriction? Thank you. Many a times we are aware about the thing that the irregularity committed by the investigating officer. There is a malafide intention also. There is a lethargy on the part of the investigating officer. They don't have any knowledge about the investigation, how the matter is required to Biased. investigate, how the persons are influencing the IO, and how the complaint is written by the concerned person. What he has stated before the police and what is right, means written by the concerned person. Everything is under the doubt. So we are only deciding the matters on the documentary evidence. But real fact, real story, we don't know. So that agony every day I am facing. Why the victim cannot give an application before this court? My right is jeopardized. That door is required to be kept open. Obviously, I mean, he can come by public prosecutor. Straightway. Through PP. Through PP, obviously. That It is, can is a channel. And he is a public prosecutor. He is not meant for the police. Yes. He is not meant for the complainant. For the first- He is meant for the society. Society. Therefore, his name is public prosecutor. But public prosecutor meant that in every court and in India, we are meant for the only complainant. Mindset થઈ ગયો છે. Mindset is there. Right. એ ચેન્જ કરવાની જરૂર છે. એ ચેન્જ થાય એવું નથી થયું. આપણને આ લોર્ડ મેકોલોના કાયદા હજી એ ચાલે છે, પણ એ એમાં જ્યાં સુધારા કરવા ગયા છે ત્યાં લોચા થયા. એક વિન્ડો એવી રહી જાય છે કે જ્યાં ના એ આપણે અમે ઘણીવાર હું સાહેબ વાત કરતા કે ફોર ડ્રાફ્ટિંગ ઓફ ધી